હરિ ઓ હુવાણી થઈ ગઈ. એટલું બધું ઓછું ન લીધું. રામ નમો નાથ ભૂતમ બભૂતમ ભુજંગી નમો ચંદ્ર વાહન યરિચર્મયંગી નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામે શરણ શંકરાલે સગતીય સ્વામી નમો ભસ્મયંગી જટાબંધ ગંગા નમો નીલકંઠમ સદાભૂત સંગા નમો હસ્તપીનાક દૈત્યાણડામી શરણ શંકરાલે સગતીય સ્વામી. ઉપસ્થિત તમામ મારા વડીલો, માતાઓ, બહેનો, મારા મિત્રો, મારા ભાઈઓ અને નાના નાના ભૂલકાઓના ચરણોમાં સત વંદન કરી અને મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની ચકાચક જય બોલાવી અને જો થોડા ઘણા લાંબા થયા છે મારા બાપુ જો થોડાક ઊભા થઈ જાય, આમ થોડાક આમ ટટ્ટાર બેહો, મોજનો ડાયરો છે આ, થોડુંક મજા આવે એમ, બીજું કાંઈ નથી. અને આ કાંઈ અમારી હાટું નથી, આ તમારી હાટું જ છે આ. અને અહીંયા જે કાંઈ આ થાય ને આ રાશિધન બાસકા ભરતા હતા. મેં કીધું ભાઈ થોડું ઘણું રહેવા ગયો એમ, પૈસાની તાણ છે પણ ભૂખ નથી. અમારે એક નોટ ઓછી ન થાય. પણ મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની મારો બાપુ ચકાચક જય બોલાવી. જોકે અમારા સાજિંદા મિત્રોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ગાયત્રી સાઉન્ડ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. લાલુભાઈ, ઋષિબેન એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. પણ હું કાંઈ જે તમને મર્યાદામાં રહીને પીરસું છું, તમને જે પ્રેમથી પીરસું છું, જે વિવેકથી પીરસું છું, એમાં મારા માનસ ગુરુ જો કોઈ હોય ને તો લાખણસિંહ બાપા ગઢવી. હું કોઈ સારું લગાડવા માટેની વાત નથી કે અહીંયા કોઈ એવું પ્રભાવશાળી અહીં થાય ને કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે ને મજા કરાવીને જાય ના. પણ કંઈક છે તમારી પાસે, એ જે છે ને એ એક જ વસ્તુ છે, સત્ય કહેવું. એટલે અમને ગમે છે. અને જ્યાં સુધી આપ જેવું વ્યક્તિત્વ છે ત્યાં સુધી મને એવું લાગે છે કે અમારે કંઈક હજી શીખવું જોઈએ. પાપા પગલે અમે હજી કરીએ છીએ, પણ તમારા પગલે પગલે હાલશું ને, ભલે તમારી જેટલો માર્ગ ન કાપી શકીએ અમે, પણ નાની એવી કેડી તો થાહે. પણ ચકાચક જય બોલાવી, બે હાથ ઊંચા કરીને જય બોલાવજો. જોકે તમે આમ કેમ ઢીલા પોસા કેમ લાગો છો? હા તો પાડો. હજી કહું છું એટલે ઊભા થઈ જાઓ ને મારો બાપુ, એમ હરખા હોતા છો તો બસ એમ. બે હાથ ઊંચા કરીને ચકાચક જય બોલાવી. જય બોલાવવામાં જે કઈ પાપ લાગે હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈની હાથ પેટી સુધી અમે લઈ લેવું. તાકાત વાળી જય બોલાવજો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. હજી ઓલી વાઈડ બાજુ હાથ ઊંચા નથી થતા. મોબાઈલની ગેમ રમતા હોય તો મારો બાપુ મૂકી દેજો. આ વરહમાં છે ને, આ ખરેખર પારખિયા પરિવારને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ નવા વરહની શરૂઆત સારા કાર્યથી કરીશ મારા બાપ. ફરીથી આપણે વંશ મોર કરી યુ નો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી સોમનાથ મહાદેવ કી, आई श्री खोड़ियार मात की, श्री सत्य सनातन धर्म की, आई श्री मोगल मात की. हरि ओम नमः पार्वती पति हर हर महादेव. वारी जाऊं फूटा हो फूटा फूटा ये तो फूटी जाता. અમારે હુવાણ એની થઈ ગઈ
એને સોલો એ રીતે માર્યો ને તો ઘડીક તો મને એમ છે કે હું ભારતીય નૃત્ય કરવા આવ્યો છું. મને મજા એ નહીં આવી અને બેનને બહુ દાંત આવ્યો એટલે મારે પછી સાખી લેવાનો મેળ જ ન આવ્યો હિતેશને. સાખી ભૂલી ગયો હિતેશ. અને આમાં ભૂલી જવાય, આમાં ક્યાં આમાં એને ચોપડા હોય. અને તમે ક્યાં કોઈ કોક છો, તમે અમારા છો ને અમે તમારા છો, આમાં શું છે? ભૂલી ગયા શું થઈ ગયું એમાં? પણ મનમાં એવો ફાંકો ન રાખતા કે હિતેશભાઈ અંટાળા એવા છે તો આપણને મજા કરાવશે. હિતેશ અંટાળામાં મજા નથી મારા બાપ. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 500 થી 2000ની નોટની સફરમાં હું અને તમે નિજાનંદનો સ્વભાવ ભૂલી ગયા, હાસ્યનો સ્વભાવ ભૂલી ગયા. એને ખાલી હિતેશ અંટાળા તાજી કરવા માટે આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. હજી કહું, એ તો જેથી તેથી 160ના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. તેણેથી બધા ઓમ શાંતિ લખ્યો જાહે 160ના ભાવનું. પણ જે નથી જવા દેવાનું એ છે આપણા સંસ્કારો, આપણા રીતિ રિવાજો ને આપણા પરંપરાઓ. લક્ષ્મણસિંહ બાપાને ખરેખર સતસત વંદન કરું છું કે અમુક સમાજને ખરેખર હજી જરૂર છે, પોતાના ઇતિહાસ કાઢવાની જરૂર છે. મને માફ કરજો, હું કોઈ બડાઈ મારવાની વાત નથી કરતો કે કદાચ મારી રીલ હાલી જાય ને પછી હિતેશ અંટાળા વાહ વાહ કરે, એ માયલો કાંઈ નથી. આના નો હાલે તોય કાંઈ નહીં. આમાં 16 વીઘા જમીન છે, ખેડીને ખાવું, પણ ગદગદિયા કરીને દાંત નથી કઢવા. આવનારી પેઢીઓની ઉપાધિ એક જ છે લાખણસિંહ બાપા. એ એક જ ઉપાધિ મને ક્યારેક ક્યારેક કોરી ખાય. એ શું કોરી ખાય ખબર છે? આપણે વાત થઈ ને કે અત્યારે કોઈના બાપનું કોઈ માનતું નથી, છતાંય આપણને થોડું થોડું સાંભળે છે, મને ગમે. પણ ઉપાધિ આવનારી પેઢીઓની એક જ છે. એ ઘરની ઉપાધિ નથી કરતું, જવાબદારી નથી લેતું, ગામની જવાબદારી નથી લેતો, કુટુંબ કબીલાની જવાબદારી નથી લેતું. બસ એ સલમાન ખાનનું રટણ કરી રાખશો, સલમાન ખાન લગ્ન કેદી કરશે એનોય વાંધો નહીં. બેનોય અમુક અમુક નથી ઉપાધિઓ કરતું કે આલિયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવા લઈને આવશે ને બોલો ઉપાધિઓ આની કરે. પણ આપણા બાપની 7 પેઢીના નામ આપણા છોકરાઓ નથી આવડતા, એની એક ખાલી નોંધ લેજો તમે. એક ઓસરીએ 5 મકાન હતા. એ 5 મકાનમાં સનાતન સંસ્કૃતિના ફોટા લગાડેલા હતા, મહાપુરુષોના ફોટા લગાડેલા હતા, નેતાઓના ફોટા લગાડેલા હતા, પછી આપણા વડીલોના ફોટા લગાડેલા હતા. અમે દાવડાવડા હતા ને તે પૂછતા કે આ કોણ છે, હાથમાં ભાલો છે ને ઘોડો છે. એ 5 વર્ષના 4 વર્ષના હતા ને તે દિવસે જ કહી દેતા હતા આ મહારાણા પ્રતાપ છે, અને સંસ્કૃતિ માટે અને સંસ્કારો માટે બલિદાનો આપ્યા, સ્વરાજ પોતાના હિન્દ માટે એને બલિદાનો આપ્યા. તો આ જેટલા પણ મારા યુવાન ભાઈઓ બેઠા છે ને એને કરબદ્ધ પ્રાર્થના કરવીશ મારે કે હવે ક્યાંય માથા પાડવા નથી જવાનું, હવે ક્યાંય ધડ લડાવવા નથી જવાનું, નથી ક્યાંય બંદૂકો ફોડવાની. હવે તો આપણે આપણું સિંહ હાંસવાનું. રામ આવ્યા એ તો જોવો. હવે કેદુના વાટ જોતા ને રામરાજ આવશે, રામરાજ આવશે. આવ્યું, હાલો હવે શું થાય આપણાથી? ઠેઠ સુધી પચાવી પાડશું ખરા? 365 દી અમુક અમુક મંદિરે નથી જતા, નંદભયો કરવા જાય. 5 રૂપિયાની નોટ ખાલી આમ તાહાડા મૂકે ને પછી આમ કરે, હાય મારા નાથ આવ્યો, મારો બાપ ગયો એમ કરીને આમાં પ્રસાદીનો હાથ ધરે. એટલે પૂજારીજી બિચારા મૂઠો ભરીને પંજરી નાખે હાથમાં. એટલે આમ કે લે વણ બહુ કોરી મોરી બની લાગે. પૂજારી એવા કે 20 નાખો ઘી નાખીને આમાં 365 દી ડોકું નથી કાઢવું, આમાં ક્યાંથી આમાં પંજરી. કહેવાનો મારો ભાવ, સનાતન સંસ્કૃતિને બચાવવા માટે મારે તમારે ક્યાં 5 આંગળા ભેગા કરીને કંઈક દેવું પડશે. વિપુલભાઈને એની ટીમને એટલા માટે ધન્યવાદ આપું છું કે ઈશ્વરે કંઈક આપ્યું છે ને તમે આપો છો ને, એટલે આ તમારી 4થી પેઢીએ 5મી પેઢીએ ને 7 પેઢી સુધી યાદ રાખવાનું છે. કેમ કે જેવું વાવો એવું ઉગે. હું તો ઘણા મારા ભાઈઓને કહું કે 1500 રૂપિયાની કેક કાપીને અને એના લોંદા ઉડાડવા કૂતરાય ન ખાય. એ તો જોવો. તો એની કરતાં 1500 રૂપિયાના 10-20 ઝાડવા વાવો ને 3જી પેઢીએ છોકરા સાયો લે. નથી કરવું એને નથી જ કરવું. બસ સ્ટેટસ મૂકવા હોય ને, ઓલું તારીખનું આપે, શું કે કેક મર્ડર, એટલે કે આટલી તારીખે હું જન્મો, એમ સ્ટેટસ એવા મૂકે. મારા બાપ ક્યાંક આ 1500 વર્ષ સુધી જેણે માથા પાડીને ધડ લડાવ્યા ને આપણી માટે એને ગાયોને બચાવી, સંસ્કૃતિને બચાવી, ધર્મની ધજાઓને બચાવી છે, એની ક્યાંય ચેતના દુભાઈને એનું ધ્યાન રાખજો. હુકામે ચેતના ના દુભાઈ, એનું દુભાઈ છે એનું કારણ શું છે?
ગીતો એવા આવી ગયા ને, બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. પણ બેબીને 3 દી ભૂખી રાખો ના ફોડી મૂડમાં આવી છે. સવારના રોટલા ગુંદા નથાણા નથી ઉલાળતી. આમાં ક્યાંથી આમાં આવડા આગળ આવે? મારી ઘડિયાળ પહેરનારી બિચારી બંગડી નહીં પહેરે. 3 ઘડિયાળ ઓલરેડી એના ચોકેચમાં પડી છે. બચ્ચા તને ન ખબર હોય તો કહી દઉં, બારો નીકળી જા આમાંથી. સહજ છે આ, અને ખોટું હોય તો મને પાછું દઈ દેજો. ને બીજી વખત તમે જસદન તાલુકામાં મન ન બોલાવતા. કેમ કે હવે છે ને આમ સારું સાંભળતા, બાપાએ કીધું ને સારું સાંભળવું હોય ને એમાં ધીરજ જોઈએ. નથી ભેગું થતું. નકર આ 2 વર્ષનો કોવિડ ગયો, મેં તમે શું કરી લીધું? કાંઈ કર્યું? બાજરાના રોટલા નો ખવાણા, ઘઉંના રોટલા નો ખવાણા, એટલો છેણાનો લોટ સાવી ગયા. ઘેરે ઘેરે કંદો ઊભા થઈ ગયો. હાલો ને વણેલા ગાંઠિયા બનાવ્યા, ઓલે ભાખરી વણવાનું ઓલી જે પાટલીઓ ને એમાં ફાફડા કરે, આમ કરે છે ઢોઆવી દે, આવડા ફાફડા છે ઊભા લોહી કાઢે એવા. થયું કેવું તો અટવાણા કેટલા, બહુ બધા અટવાણા, હારા અટવાણા, બીડીઓ વાળા અટવાણા કરીને ઠાર નાખે. મેં કાં ઠાર નાખી? એ કે બપોર પછી કાયમ લાગે ને. 20 રૂપિયાને જોડીને 100 રૂપિયા થઈ ગયા. ફાંકીવાળા અટવાણા 2 કટકા મોઢામાં નાખે, વળી ગોળીને ખીજામ નાખી. વળી પાછું મંગળવાર પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખે, વળી ગોળીને ખીજામ નાખી. વળી બુધવારે પડીકું ખોલે, 3-4 સટકોરા પાણી નાખે. મેં કીધા શું કર્યું? કે 3 દી જ્યાં માવો હું તો એને જગાડવા પડે છે. આવડા અટવાતા હતા બહુ. સમજાય એટલે વંદન. જરૂરી નથી કે બધું અત્યારે જ સમજાઈ જાય. કેમ કે આપણામાં આમાંય પડ હોય, એક તૂટે, બીજું તૂટે, ત્રીજું તૂટે, પછી સમજાય. એમાં અમારો મિત્ર છે ને ગભાનો મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. એને બિચારાને કંપની ફોલ્ડ, જીભ જુલાઈ સોંટે અટકે, સમજે? તો મારી ભેગો આવ્યો, મને કહી ગઈ વેક્સિન દેવડાવવા જવું. મેં ક્યાં જવું? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલ તો વેક્સિન દેવડાવ્યું. ત્યાં અમે સુરત આરોગ્ય કેન્દ્રે ગયા, ત્યાં નર્સબેન બેઠા હતા, ને ગભાન બેહેરો. તો નર્સબેને સ્વાભાવિક રીતે પૂછે એમ જ પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો તમે? રમણાય છે. અચ્છા જમણા હાથે. તો મેં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? હેરો હેર મીડા કરવા. એ કે વિચાર એ કરું છું. તમે કેટલું પ્રેમથી પૂછો છો. એ તો એમાં શું થઈ ગયું? તો અમારું કામ છે પ્રેમથી પૂછવું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? કડીક તો એમ થાય કે હાલો નહીં નવરા છે, વેક્સિન દેવડાય. 3નું જ કીધું છે, 8 સુધી વિયા જવું. એક તો વેક્સિન ઘટે છે ને, આટલું બધું પ્રેમથી ન પૂછાય. પણ એક વસ્તુ માર્ક કરજો, સાહિત્યની વાતો છે ને એ ઘડીક આમ થોડીક આમ કડવી લાગે, કઠણ લાગે, પણ સરેરાશ એ કારેલાના રસ જેવું છે. નરવાઈ બહુ આપે એમાં. હાસ્ય તો ખાલી ખેંકે કરીને આપણે નીકળી જઈએ. હાલો તમને ઘડીક આમ કહે ને કે ગાયના શિંગડા ઉપર રાઈનો દણો ટકે, એટલી તમને સહજતા હું અપાવી શકું, પણ તમારી જિંદગી ન સુધારી શકું, તમને સમજણ ન આપી શકું, તમને ટકોર કરી શકું. યો આંખું ખોલી શકું. એનું રીઝન છે આંખું કઈ રીતે ખુલે કે આપણે બિગડ્યા થોડા આપણને બગાડવામાં આવ્યા છે. 400 રૂપિયાનો ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, એને ખાણ દેતા હોય એવો, અને 150 ગ્રામ મકાઈ આવે. તો આપણે બધા વેપારી છીએ, આપણે બધા ખેડૂત, આપણને એટલી ન ખબર પડે કે 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવે. એટલું હાલે ખરું? 250 રૂપિયાની મણ મકાઈ મળે, ફોડીને સોટા આટીને ઠાઠું ભોલ્યો ને ભાઈ. કઈ મણ ધાણી થોડી ખૂટે. ધાબુ તપતું હોય તો મણ ધાણી તમને પાથરી દો, ગોઠણ સુધી ધાણી થાય. છોકરા ફળિયામ રાયડું નાખતા કે જા ધાબે ધાણી ખાઈ આવો. થોડું ખૂટે, મણ ધાણી થોડી ખૂટે યાર. બગડાસ થોડા બગાડવામાં આવ્યા. ટૂંકું શીખી લેવા. હિન્દી ફિલ્મ વાળાએ ટૂંકું શીખવાડ્યું. કેટલું ટૂંકું શીખવાડ્યું? શબ્દો ટૂંકા કરાવડાવ્યા, વ્યવહાર ટૂંકા કરાવડાવ્યા, સંસ્કૃતિ ટૂંકી કરાવડાવી, કપડાં ટૂંકા કરાવડાવ્યા, અને કેટલું ટૂંકું કરાવી નાખ્યું આપણને. જો
ગામડામાં દાદાજી બોલતા તો હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું, ગામડામાં જીજાજી બોલતા તો હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું, ગામડામાં મામા બોલતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. એક શબ્દ માર ખાઈ ગયા ઈવડે ક્યાં ખબર? ફૂવાનું ફૂ નો કરી હેકા નો થાય, બધું થોડું ભેગું થાય. ગુજરાતી ના બી શબ્દો છે આ, એમ થઈ જતું તો ક્યાં વાંધો છે? પણ ટૂંકું ઘણું કરાવડાવ્યું છે. એમ સોરી, મને માફ કરજો. અને ખાસ કરીને મારા યુવાન ભાઈઓને હું એટલા માટે કહું, કેમ કે વડીલો તો એનું જિંદગી જીવી ગયા છે અને તમારી માટે જ જીવા છે. એને સારું સફરજન સારું સંતરું એને નથી ખાધું. જેટલા પણ અહીંયા મારા સુરત, અમદાવાદ, મુંબઈથી મારા મિત્રો મારી માવડીઓએ પધાર્યું છે ને એને હાથ જોડીને પ્રાર્થના કરું છું. આ દિવાળી આવ્યો હમણાં દિવાળી હમણાં જ મેં પૂછ્યું, 7-8 દાદા બેઠા હતા, મારથી પૂછાઈ ગયું. મેં દાદા રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો બાપા, આ તો ડોહો ફટાક્યા સેટા પડજો. માંડ કપા ભેળો થયો, નયા વી ગયા તો એ કાલામાંથી માંડ નીકળો, માવઠું થયું, તેમાં હકોડાઈ ગયું બધું. તમે આઈઠમે આવ્યા સેલ્ફી લઈને ગયા ઝૂકે કે નહીં, ઝૂકવું પડે નકો ડોહવાનું વાયટું થઈ જાય ટાણે. આ નો ભેળું થાય ડોહવા. કીધું હશે હવે, પણ હવે મૂકોની આ બધું આવો સુરત, અમદાવાદ, મુંબઈ, અમારો છોકરાઓ છે અહીંયા. મેં શું કરે મોટા થાય છે? ને કેમ મોટા થાય કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, શું છે આ? ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, ઘી અહીંથી જાય, દહીં અહીંથી જાય, બકાલું અહીંથી જાય, લોનના પૈસા અહીંથી જાય, છેલ્લે સાહે અહીંથી જાય. મેં સાહે હેમાં મોકલો? 5 લીટરના બવણા મોકલતા હશો ને, પાછા ફોન કરીને કહેતા હશો ને 5 લીટર મોકલાવો મારવાલા. કે ના ભાઈ 5 લીટરના ઓલા બવણા બંધ કરી દીધા. ઓલા ડ્રાઈવર ના પડે, ઝલકાય આખી બસ ગંધાય. એક તો હવે હમા મોકલો છે કે ઓલા હવા 2 લીટર ભંભા નથી આવતા, એમાં ઓલી ડોશી 5 ઘર ફરે તે 5 ગળજા થાય મળે. એ છોકરાઓને પાણી નાખીને દઈને ઢાંકણું દીધી, સીધો મુંબઈ. સારું કહેવાય. તમારે પ્લાસ્ટિકના હવા 2 લીટર ભંભા મળી રહે કે ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને, સમજાય વંદન. 5-15 દી આવ્યા છો ને તો ગામડાની સંસ્કૃતિને રીતિ રિવાજોને બગાડવાનું રહેવા દેજો. ભલે 5 દી રોકાવો. તમને કહું, સવારે વાડીએ ન હોય એટલે રાત્રે વાડીએ હોય. શું કરતા હશે અહીંયા? નગર ભૈજત ઘેરે બને, ફળિયામ ન બને. કેવડું સરસ મજાનું ફળિયું હોય. ઉપાધિ કાંઈ નથી. ઉપાધિ એક જ વસ્તુની છે, પ્રોગ્રામ આની વાડીએ કરો છો ને ફોતરા આની વાડીએ હું કામ નાખો છો ભાઈ? કોકના હાથીમાં કાળા જબલા આવે, એને હવાર છોકરી વાળા જોવા આવે એમ છે ખેતર. વેવાઈને ફોતરા દેખાય, હારું રૂડું ન લાગે. માંડ શેઠો ચોખ્ખું કરી રહ્યો સોયલો, ચેતી જાય. બીજું કાંઈ વાંધો નથી, કેમ કે જે હાંચ્યું ની ગામડાએ હાંચ્યું છે, મહાનગરોએ સગવડતા પૂરી પાડીશ, મને માફ કરજો. જે કાંઈ હાંચ્યું એ ગામડાએ હાંચ્યું છે, પણ સગવડતા જો પૂરી કરી તે મહાનગરોએ કરી. પણ ગામડાના રંગને એ મહાનગરના રંગ એને તોલતા નહીં, મહેરબાની કરીને. કે આ નવરાત્રી ગઈ એમાં મેં માર્ક કર્યું આ વખતે 1000 ગણી સારી હતી આપણી આ શેરી ગરબા, 1000 ગણું સારું હતું આપણું ગામડાનું નવરાત્રી, આપણા તહેવારો. તમે માર્ક કરો, મહાનગરમાં નવરાત્રી થાય અને દુપટ્ટા વગરની નવરાત્રી, સોરી મને માફ કરજો, નકર દુપટ્ટાની કિંમત દુકાને લેવા તો 150 રૂપિયા જ હોય ને. હે, પણ એ દુપટ્ટાની કિંમત જાણવી હોય ને તો દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. દુપટ્ટાની કિંમત દીકરીના બાપને પૂછવું. એ કાઢ નાખ્યું, 3 અગરબત્તી કરે, 2.5 ફૂટનો ફોટો હોય અંબા માતાજીનો, 3 અગરબત્તી કરીને માતાજીને તેડા કરે. સમજા? એ અંબે માં ગરબે રમવા આવજો, તમારે સિંહ લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી પાડ લે. ખોડિયારમાં તમે મગરે લેતા આવજો, હાચી કોટે જેવી હોય, પણ છોકરા બીવે ને ઘડી. અને પછી જે કેસેટ ચડાવીને ગરબા ચડાવે, अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ न खुद पे नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. જેટલી માતાજીઓને બોલાય ને બધી માતાજીઓ બાંકડે બેઠી ને એકા બીજી યારે વાતું કરતી હોય. એ અંબેમાં એ સામુંડમાં હાલો જાય કા કે છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી, આંખો અંજાઈ જાય ને એટલે જાય માતાજી. એની કરતા તો આપણા ગામડાની 400ની ગરબી નો હારી મારા બાપ. નિરમા પાવડરની ઓલી આવતી પેટી ખોખું, એ ખોખામાંથી ગરબી અમે બનાવેલી છે.
પણ એ ગરબીની મજા કંઈક અલગ હતી. 3.5 ફૂટનું તમને કહું આવડું મોટું ભૂંગળું હોય એલ્યુમિનિયમનું, હો 3 ગામના તરભેટે સંભળાય. કોઈ સાહામાં પાણી વાળતો હોય ને તો 3 સાહામાં મૂકીને આવે. ઉકા દાદા ગાય છે, રામજી બાપા ગાય છે. ત્યાં થોડા કોઈ કલાકારો જતા હતા. એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામમાં જતી હોય ને તો એને માએ તૈયાર કરી દીધી હોય, કાકીએ તૈયાર કરી દીધી હોય. ચૂંદડી જ્યારે આમ ઓઢાડે ને ત્યારે પીનું ભરાઈ દેવામાં આવતી. હું કામ? દીકરી ગરબે રમે તો ચૂંદડી નીચે ન પડવી જોઈએ. આ ગામડાની મર્યાદાઓની વાત છે. 20 વર્ષનો દીકરો કદાચ ઓટલે બેઠો હોય તે દીકરી સામું નજર ન નાખી શકે. શું કામ? કારણ કે જોગમાં એવું લાગતી હતી. એટલે તો આપણા ગામડામાં એ ગવાતા, એમાં તું કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો આ ગાયત્રી તું શંકર ઘેર પર રાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. જય હો મેહુલભાઈ. તને ચારે વેદે જાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. અને એટલું જ નહીં લાકણજી બાપા કે 4 ધામની યાત્રામાંથી કોઈ આવતું હોય તો અત્યારે તો ડીજે સિસ્ટમ આવી ગઈ છે. આપણે સાઉન્ડના વિરોધી નથી, ડીજેના વિરોધી નથી, પણ ડીજે આવતા આવતા ઘણી ગૌશાળાઓ બંધ થઈ ગઈ. કેમ કે એ ઉકા દાદા અને રામજી દાદા ખાલી દોકડ બાંધ્યા હોય અને ખાલી મંજીરા અને કાંઈ ન હોય. અને 4 ધામની યાત્રામાંથી જે વડીલો આવ્યો હોય ને એના હામૈયા કરવા જતા હતા. અને હામૈયા પાછા કેવા? જેવા તેવા હામૈયા, હાવ દેશી. ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, હા ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલામાં ઘરે આવો ને. તારા દેશું ઓરડાને વાલા આવો ને. કાંઈ દેશું મેળી ના મોલ વાલામાં ઘેરે આવો ને. હા શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. તું લબર તોડી નાખ્યો ને કડક નોટો, વેદાંતની નોટો વાગે બહુ. આ ખાલી એક કડી મેં ગાય તમારા ચહેરાની રોનક જોઈ. ફરીથી આ હૃદયમાં હતું, આ હૃદયમાં હતું પાછું તાજું થયું ને. આ મગજ કામ નથી કરવા દેતું, બીજું કઈ નથી. હૃદયમાં ઘણું પડ્યું છે પણ બારું કાઢતા શીખી જાય. મને માફ કરજો, કેમ કે અમુક વસ્તુ છે ને હાવ હજી બગડતું જ જાય છે. ગમે એટલું બોલો ને ગમે એમ કહો ને તો કટકો કાઢીને માફી મંગાવશે. કહેવાતું જ કાંઈ છે જ નહીં. આજકાલનું નહીં, ઘણા વર્ષથી નથી કહેવાતું. લ્યો 25 વર્ષનો છોકરો કાંઈ પણ ભૂલ કરીને, અમે હતા લ્યો ભૂલ કરીને કાંઈ પણ ઘેરે આવે ને એટલે અંદરથી ભે હતી. બાપો શું કહે, માં શું કહે, કાકો શું કહે, ભે હતી, બીક હતી. ભે પાછો ગૂગલનો શબ્દ નથી. બાપનું મોઢું તો ખબર જ પડી જાય કેટલી વીહે હો થવાની. પણ હવે એનો એ જ સમય છે ને. 25 વર્ષનો દીકરો દીકરી કાંઈ પણ ભૂલ કરીને આવે, હવે મા બાપ મૂંઝે છે આને શું કેવું. ફેર એટલો જ પડી ગયો ને, મૂળ સહન શક્તિનો જ ફેર પડી ગયો.
કારણ કે હાચવી રાખ્યું છે આ લોકોએ, જેવું તેવું નથી હાંચ્યું મારા બાપ. ક્યારેક બેહો તો ખરાબ, તમારી કરોડોની મિલકત એને નથી જોતી. તમે 15,000 રળો, 50,000 રળો, લાખ રળો, એને એ નથી જોતું. એને અડધી કલાક પાસે બેહો એ જોઈશ. કેમ કે 200 રૂપિયા, 150 રૂપિયા જે કઈ બાય અને દાદાએ આપ્યા પછી જ આપણે મહાનગરોમાં ગયા ને. નકર અહીંયા સંતરાશી સંતરાય ને એ માંદા હોતી સંતરા ઘેરે આવતા. દાદા આમ પડ્યા, આમ ખાટલામાં પડ્યો ને બા બિચારી આમ 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 માયખું ઉડાડે છે ને સાયલું ફોડે જાય. તો અમારી જેવા 3 જણા વાંદરા, બા એકાદી શીર આપો ને બા. બાય પાછા હું કે એ દાદાને વિટામિન ઘટે મારો દીકરો અત્યારે રહેવા દે, હાલે સાયલુંથી રમો. તો અમે સાયલુંથી રમતા હતા. વેન નહોતું, વેન ક્યાં હતું જ, સાયલુંથી રમતા. એ સાયલું આમ ગુંજામ નાખીને પાછા નિહાળે જાય. નિહાળે પાછા આપણા જેવા આઠાની ધ્રોબા જેવા 2 દોસ્તરો તો હોય. એમ જાદુગર બતાવું તો કે હા, આંખું ખુલ્લી રાખતી, આંખું ખુલ્લી રાખે. પેલી સંતરાની ચાલે ને કરીને વી આવતા એને એ સહી ના પડે. હે તો 2000ની નોટમાં મજા કેમ ન થતી જે પાવલીમાં આવતી હતી? હું એમ કહેવા માંગુ. હજી હમણાં 2000ની નોટ બંધ થઈ ને તે જમાઈને હારાને ફોન કર્યો, હલો પપ્પા, હા ફટાફટ ટીવી ચાલુ કરીને સમાચાર જોવો. કેમ? ફટાફટ ટીવી ચાલુ કરીને સમાચાર જોવો ને. થયું છે હું, ભારત સરકારે એલાન કર્યું છે. શું? જેટલી ભારતમાં મોટી નોટો હોય છે પાછી ખેંચવામાં આવશે. તેને હારે ફોન કાપી નાખ્યો. એ કે ભારત સરકાર ભલે કે હું કોઈ દી નહીં કહું. થોડું થોડું પકડતા જજો, નકર સવારે પાછું મેળ નહીં આવે. કેમ કે હું છે ને આમ ટૂંકી વાઇટનો છું, મને બહુ લાંબુ ન ખબર પડે અને મને ક્યાં કાંઈ આવડતું જ નથી. હું હાવ હજી 0 છું ખરેખર. એક બીજી વાત કરી દઉં, મારે આ 10 વર્ષનો છોકરો છે. તો હું આ સિઝન ન હોય તો 8 વાગે ઘરે આવી જાય. એક દિવળી ઠાક્યો તો મેં કીધું હાલ ને 7:30 વાગે વહેલા હેર ઘરે જતો. હવે આ 10 વર્ષનો છોકરો મમ્મી યારે ધેડ વસેડ કરતો જાય ને ઘેર, એટલે છોકરા કવરાવે ને થોડોક. પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. એટલે મમ્મી કે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? મારે છે ને મારે પ્રાણી સંગ્રહાલય ચિમ્પાન્જી વાંદરો જોવો, મંકી મચ્છો બધો ભૂપ 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 કરે ને એવો. એને મમ્મી કે 8 વાગવા દે. તેમાં તાળીઓ શું પાડો છો? દાંત હું કામ નહીં? પેલા વાત તો પૂરી સાંભળો. હજી આ આખો પોઝિટિવ પ્રોગ્રામ છે, કહી રહ્યા છે, સાંભળતા શીખો. પહેલા કોકની પૂરી વાત તો થવા દો. એણે એવું કીધું કે તારા પપ્પા આવશે એટલે તમે 8 વાગે બાપ દીકરો બે તમે હું એલો હે કરો છો. એણે એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવશે, તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જવું એ જાજો. તમે બેઠા બેઠા હું કામ ભાઈ વાંદરામ ખપાવો છો? હે હજી કઈ ત્યાં કઈ અમે એટલું બધું ખાઈ ક્યાં ગયા છે? વાંદરા લીલના જભા પહેરતા છે, ઇનોવા લઈને આવતા છે. આપણો વાંધો જ આ છે, પૂરું સાંભળી નથી શકતા. હાલો એનથી ટૂંકો જોક્સ કરી નાખું. એક દાદા 7/12નો દાખલો કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા. તો સાયકલ એને કીચડ કરતા, પંખો નહીં અને વાહેલા વેલમાં ડૂટો નીકળ્યો એટલે આમાં હેલા જતા હતા. તો બરોબર તાલુકા પંચાયતની ઓફિસ આવી તો ત્યાં સાયકલ ઠેરાવી. ઠેરા બબુ એ ગૂગલનો શબ્દ નથી, સ્ટેન્ડને ઘોડી ન એટલે ગમે ત્યાં આડી મૂકવી પડે, એને ઠેરાવું કહેવાય. જેવી ઠેરાવી તો આમથી વોચમેન કાકા ભાળી ગયા, ઓય દાદા, ઓય ઓય કાકા, ઓય હા આ સાયકલ ત્યાંથી લઈ લો. હા સાયકલ ત્યાંથી લઈ લો. કા આ મોટા મોટા ને એ કાંઈ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે લાવે, મેં તાળું મારી દીધું. આનંદ ગમે ત્યાંથી આવે, તમારું હૃદય ચોખ્ખું હોય ને તો તમે આનંદ કરી શકો. મારો કહેવાનો તાત્પર્ય, મારો ભાવ આ છે. હિતેશ અંટાળામાં મજા નથી, મજા તમારી અંદર પડે. હું અહીંથી ગમે એટલું બોલું, 1 કલાક બોલું, 1.5 કલાક બોલું, અને આમાંથી કોઈને દાંત ન આવે, એમાં હિતેશ અંટાળાને કંઈ વાંધો ન હોય, એને ઉપરથી સર્કિટ જ ફિટ ન થઈ હોય. એ તો સારું થાય. અલગ અલગ આ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ બેહેરા છે. હા પુરુષો માટે ખરેખર પુરુષોને દાંત કાઢવાની જરૂર છે. કાળો થઈ ગયા બિચારા, મને વાંધો એ છે. અને અહીંયા દેહમાં તો કાંઈ વાંધો જ નથી. હજી કહું છો દેહમાં રહી ગયો. આ કોવિડમાં જો આ બાપને બાયા હાંચવેલી ઘોલકી હતી ને કાયમ આવી, સિક્કા મારી કે બંડડી જાય પછી જાય ને એકચ્યુઅલી કોઈ જાતે જાતું ઠીકરું ગયા બેગ દીક પિયર આટો માં એમ જાય, સિક્કો મારેલો હતો કોવિડમાં. કેવું એમ જોવો તો ખરા કેવા હેરાન છે. હજી આપણને સુધરવું જ નથી, સાત્વિકતા ન થવું. હે એક તો એક બમ્પ હતો, હજી હાઈવે છે એની પાસે. સુધરી જાય તો વધારે સારું. લ્યો
ખાસ કરીને ઘરનો ખોરાક ખાવાનું રાખો ને તો બહુ સારું. 2 વાગ્યા ખોરાક હમણાં ડટ્ટા ગોતો હતો, પછી સવારે એવડિયું પીધેલા મોઢા હોય, હમણાં ક્યાં સારું રહેશ, નો જ રહી ને. પણ આમાં ઊભી એસિડિટી થઈ. કે ખાવાનો કંઈક નિયમ હોય કે નહીં, જો તો ખરા. જેટલો ખરેખર હું વારે વારે એટલા માટે આ વાતને દોહરાવું છું કે હું તમે ગામડાના જીવ છીએ, આ મહાનગરમાં અંજાઈ કેમ ગયા એમ હું કહું. એવી રીતે કઈ હું એવું થયું કે આમ લાલ કપડું આમ ઊંચું કરે, આમ ફૂડું જઈને ઇનોવાનું, હા, પછી 2-3 જણા મારી જેવા પાઈ ગયા રે, ફટાક્યા ફોડા. 3 મહિના હાલે પછી જેને ફટાકડા ફોડ્યા ને એને ફોન આવે, 150 પીડ્યા છે, નથી પીડ્યા તો 150 વાળું પીડ્યું છે. પછી આમાં ક્યાંથી ભેગું થાય? આમાં સમજાય ને વંદન બહુ અઘરું છે. આપણા બાપુજી એવું કહેતા, પછેડી હોય ને એટલી હોઈડ કરાય, કેવરાવે. એક સમય એવો હતો કે દાંત નો કાઢતો એની પાસે ન રહેવું, દાંત નો કાઢતો એને સામું બોલાવવું નહીં, દાંત નો કાઢતો એનો મિત્ર ન કરવો, આવો એક સમય હતો. હવે સમય પલટી ગયો. હવે તો કોઈક નિમાણો થઈને બેઠો હોય, ઓટલે બેઠો હોય, એની પાસે જાવ, એને ખંભે હાથ મૂકવું ને પ્રેમથી સાંત્વના દઈને પૂછો, બેંકનો હપ્તો ચૂકી ગયો છો ને? કારણ કે અત્યારે બધું માગ્યું મળી જાય, એ જ નથી મળતું, પૈસા નથી મળતા. આખું વરહ કાંઈ ન કરે ને દિવાળી એડજસ્ટ કરે એમ થઈ જાય. એક છોકરાને મેં પૂછ્યું, તાર પપ્પા શું કરે છે? કે એડજસ્ટ કરે છે. એડજસ્ટ જ કરે ને, આવા શાર રમતા મૂકી દીધા છે. ભેળું થવું જોઈએ ને આમાં, અહીંયા ન થાય, આમાં ભેગું જ ન થાય. અને અત્યારે જ ખાસ હું કરીને તો હું 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું મારા વહાલા મિત્રોને કે ઇન્સ્ટા આઈડીમાં ફોલોવર વધે કે ન વધે, પણ બાપ આપને ફોલો કરે એવું તો કંઈક કરો. માને કંઈક આમ પ્રાઉડ ફીલ થાય એવું જ કંઈક કરો. ઘોડીયું સડાવીને માર્કેટમાં 3 બટન ખુલ્લા મૂકીને બેહવું, એની કરતાં કામે વળગી જાવ, મજા આવશે. એમાં 500 ખિસ્સામાં છે, 5 જણા બોલાવશે. એક છોકરાને હમણાં એક રિઝલ્ટ આવ્યું ને હમણાં, એક છોકરાને બાપાએ પૂછ્યું, બાપોએ તમને કહું ખરાબ પાયટો, આમ તલવારને નગર હાલતા ખેંચી લે, બંદૂકનો હાલતા ઉડાડી દે એવો બાપો. છા પીતો હતો ને એને ખબર પડી કે છોકરાઓના રિઝલ્ટ બારા પડે એમ છે. એ છોકરાને પૂછ્યું, હું થયો તારા રિઝલ્ટનું, હું થયો તારા રિઝલ્ટનું, હું થયો તારા રિઝલ્ટ. આમ ઘર મોટું ને એટલે પડઘા પડે, ત્યાં તારે કાંઈ વાંધો ને અહીંથી બોલું. એ ત્યાં જોઈ કે હું આ ઓટોમેટિક મળ્યું થાવે કે હું થયો તારા રિઝલ્ટનું. તો છોકરો એપ થઈ ગયો, 2 દિવસમાં આવે એમ છે હમણાં રિઝલ્ટ. આ તો સાંભળી લે, જો નાપાસ છો ને તો મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો. માથામાં વાગ્યું હોય ને થોડું કે પણ કંઈક વિકલ્પો તો આપો. એ કે નહીં, નાપાસ છો તો મને બાપ નો કહેતો. છોકરો હેપતાઈ ગયો, એના મિત્રોને કીધું, રિઝલ્ટ આવ્યું, એના મિત્રોને કીધું કે મારા બાપુજીએ મને એવું કીધું છે કે નાપાસ છો તો મને બાપ નો કહેતો. એના દોસ્તરો એની જેવા જ હોય, ઘૂંટીથી એક વેત ઉષા પેન્ટ સીવડાવે, વાળનો કાંઈ મેળ નહીં, ઘોડીઓ સડાવીને માર્કેટમાં તમને કોલેજો નિહાળ્યું બારા બેઠા હોય, એના દોસ્તરો એને કે મુંજાઓ નથી થતા ભાઈઓ, આપણે બધા સાથે જ છીએ. એકચ્યુઅલી મુંજાઓનું નહીં વાયું કે આપણે જે સવાર આમ કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમધ્ય ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે, એ પ્રમાણમાં જ રિઝલ્ટ આવે ને. એકચ્યુઅલી વાયું તો રિઝલ્ટ આવ્યું તો સા પીતો હતો બાપો, આવીને કે હું જોઈ તારા રિઝલ્ટનું. તો ઓલો હપ્તાઈ ગયો, હું કહું કે કરશન, મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય, કરશન મારા ભાગમાં નહીં હોય. પણ શોખો કે નહીં, ના પાય છે બાપને શું કામ ઘૂમરે ચડાવે? આ અત્યારે આનું શું કરવું તમે? તોય પાછો એનો બાયોડેટા સારો બનાવવાનો, વાંધો ત્યાં પડે. અહીંયા બેઠેલા જે 35-40 વર્ષની ઉંમરના છે મારા વ્યક્તિઓ, મારા કાકા સમાન, બાપા સમાન, એના બાયોડેટા નહોતા. શું કામ? કારણ કે વસુદેવ કુટુંબ, સંયુક્ત કુટુંબની ભાવનાથી બધા હારે મોટા થતા હતા. કોઈ મહેમાન આવ્યું ને પાણીના કળશા ભરી દેવાના, એટલે બાપો જ દાદો જ ઓળખાણ કરે કે આ અમારા મોટા છોકરાનો મોટો દીકરો લ્યો. પછી શા લઈને આવવાનું. શામાં તો કેવું હતું, જેમ નવી બબારું આવતી ગઈ ને એમ ટેકનોલોજી ઘરમાં વધતી ગઈ. પેલા તો ચામાં કેટલી ક્યાં હતી, ઓલો કળશો લઈને જવાનું, ઊંડિયું રકાબી આમ દેવાનું, ઉકા દાદાને દે તો વાહે વલપદા દયા દયા. હમણાં આવ્યા નથી તો ઉકાદર કે બાસ નાના દયા. પછી આપણે કેવું પડે, ભાઈ તમે બે નક્કી કરો ને, ઊભી વરાળ અહીંયા અમને વાગે. જેને હથેળીમાં કળશાની વરાળ લાગી ગઈ ને સમાજની વરાળ નહીં લાગે. આ સહજ છે. આ અત્યારે કંઈક અડવું જ નથી, કંઈ તો
એ રકાબીઓ લેવા આવે ને તો એમ કે અમારા વસ્તીરા દીકરા નાનો દીકરો બાયોડેટા ન્યાન બની જતો હતો. પછી પાછો એ એક હાથમાં રૂમાલો ને એક હાથમાં પાણીનો કળશો, મહેમાનને હાથ ધોવડાવવાના, પાથરણીયા પાથરવાના, ગાલેચા ને એવું બધું પાથરવાનું, મહેમાનને પીરવવાનું, બધાને થોડું થોડું જમાડવાનું કરીને ઊભા થાય. પછી પાછા કે આ અમારા બધું આટલું અમારું સંયુક્ત કુટુંબમાં એટલા 4-5 છોકરા છે, ઈશ્વરને સારું સારું સારું. પછી મહેમાન હોઈ જાય, પછી વળી પાછો છાનો કળશો, હજી સવારની સાની વરાળ ગઈ ન હોય અહીંથી, વળી પાછો એકાબીજા તું ઓલો કે તું ધક્કો માર, ઓલો એક સીપીઓ આવતો આમ પકડી લેવો, એ જડે નહીં કોઈ વાત, હાણથી લઈને તો જવાય નહીં કંઈ, એટલે લોટકાઈ આવી જતી, મજબૂતાઈ આવી જતી. સા પીને મહેમાન કે હાલો હવે અમે જઈ. પછી જેટલા મહેમાનની સેવા કરીને બધા એક થાંભલીઓ પકડીને ઉભા રહે, આગળ 5 રૂપિયા આપે. ઓયશાળાપણું પાછું હોત કર્યું છે, ઓયશાળાપણું કેટલું કર્યું એમ કે 5 રૂપિયા આગળ આપે. હવે આપણે ઓલા વાડીએ હલો કરવા દઈએ ને, હલામાં ખબર પડે કે નહીં, માંડવી એ અમુકને ન ખબર પડે. હું આ લખો ગૂગલમાં હલો ન આવે એમાં. હમણાં એક છોકરાને મેં પૂછ્યું અઘેડો એટલે હું કે અવેડો. મેલા અઘેડો ને અવેડો બે અલગ અલગ હોય. અવેડો પાણી પાય તો અઘેડો ઉગે. નથી ખબર પડતી શું કરવાનું, કેમ કે આપણું કલ્ચર ધીમે ધીમે છે ને વેસ્ટર્ન કલ્ચર થતું જાય છે. રહેવું અહીંયા, મોટું અહીંયા થવું, કેમ કે હવે તહેવારોમાં કેવું થઈ ગયું, એક સમય હતો 11 આઈટમ ને આવતું ને ત્યારે ડેલીએ શક્કરપારા થતા હતા, ઘૂઘરા બનતા હતા, બધું તૈયાર આવી ગયું. જેટલું તૈયાર આવશે ને એટલા મરવાના થયા છે આપણે. કેમ કે આપણી બાઈ આપણને પાકો માલ ખવડાવ્યો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, ખુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું, જેટલો બાઈ ખોળામાં બે પાકો માલ ખવડાવ્યો ને એટલો શાળામાં નાકેથી ઘાટો માલ આવ્યો. કેવો ઘાટો માલ, કે જેવો તેવો ઘાટો માલ. યાર અત્યારનું છોકરું કેસર પિસ્તા, રાજભોગ આઈસ્ક્રીમ ખાતું હોય તો મને શરદી યાદ આવે. આઈ મિસ યુ શરદી. કેમ કે અત્યારના છોકરાઓની શરદી નથી થતી. હું કામ? પાકો માલ નથી મળતો. કેમ કે મહાનગરોમાં ગાયું ભેહુંની તો આપણને ખબર નથી, અને કોને કયા પ્રકારની ભેહું છે વિપુલભાઈ એ જ નથી ખબર પડતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાહે તો કે અમે ખૂટવા નહીં દઈએ, માખણ તો કે ખૂટવા નહીં દઈએ, ઘી તો કે ખૂટવા નહીં દઈએ. વાર તહેવાર જ ભેં એમ આમ સીધો માવાનો પોદળો કરતી હોય એવું લાગે. ક્યાંથી માવો આવે? સીધો જો સારું ખવડાવો ને કે મરી જાય આવડા. એક તો કુપોષણ તો છે જ આમાં. હામાં પવનનું હાલી નથી શકતું, 15 કિલો ઉપાડી નથી શકતું. અરે ન્યા સુધીની વાત પાણી કળશો ન પડે. બેટા ચિંટુ, એ ચિંટુ જો તારા ડીડી આવે, ચલો બેટા પાણી ભરી દો. તે મોબાઈલમાં ડાસું નાખીને હું કે એને હાથ પી લે કઈ મોટું કર્યા ખવડાય ઊંધે ને કુંદે, ખવડાય ઊંધે ને કુંદે. આ પાણી નથી ભરી દેતો તો હેનો વાઇસ નાખે. આ કઈ હરાજ નહીં કરે, ગૂગલ પે કરશે. 350 ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. પાસે બેહવું જ નથી એને. હું જેટલો પાકો માલ ખવડાવ એટલો જ નાકેથી ઘાટો માલ આવતો. માવડી બિચારી ડોસ્યું સત્સંગ કરે, એ મારા કૃષ્ણ ભગવાન લે હું કેમ આવું એતલી કે જમનામાં કે તું નો જાય, આપણે બે હારે જાય ડાક્ટર પાસે લઈ જાય. છોકરા હળખમથી ભરાઈ ગયા, પેલો યાનું કર બા બિચારી કાકમાં નાખીને ડાક્ટર પાસે લઈ જાય. ડાક્ટર એવો સાત્વિક ડાક્ટરો. કેવા સાત્વિક ડાક્ટરો ખબર? ડિગ્રી ન મળે, 15 વર્ષનો અનુભવ મિત્રો, 15 વર્ષનો અનુભવ. છોકરા ત્યાં મૂકે ને એટલે પેલા છોકરાને જોઈને ઇન્જેક્શન ભરીને એટલું કરીને પછી પૂછે હું થાય તા ભર્યું હેનું હોય છે એને. એ એક જોયા જેવું છે. મતલબમાં અડધી બીકથી આખો રોગ કાઢી નાખે, અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. 10 રૂપિયાના ટીકડા આપે, કાળી ધોળીને પીળી, સવાર બપોરને સાંજ. હે સાહેબ છોકરાને શું ખવડાવવાનું? ખીચડી કઢી વધુ કદો ખવડાવતો નહીં. હમણાં પરેજી પાડો 2 દિવસની, છોકરો નરવો થઈ જાય. સારું બાપા સારું. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો. વગર ડિગ્રીએ પાછા ભવિષ્ય જ ભાંગે. એ જોયા જેવું ગજબ છે આ બધું. કેવરાવે ક્યારેક. અને જેવા તેવા નથી આ વડીલો. હજી તમને કહું છું, તમે ક્યાંક ભણવા ગયા છો, લખવા ગયા છો, વાંચવા ગયા છો, શીખવા ગયા છો, એટલે તમને મને આવડ્યું છે. આ બાપા હા 8 આનાની ટપાલ વાંચતો તો હાવ તો અત્યારની પડદા નથી કહેતી, દાદાને બાને ખબર નથી પડતી. હા ભાઈ હા, એ તો મોટા કરી દીધા એટલે ને. જે 8 આનાની ટપાલ નહોતો વાંચી શકતો એ અત્યારે એન્ડ્રોઈડ ફોન મળ્યો વાપરવા. એ તો જોવો આ દાદો, હવે તમારે શું શીખવાડવું છે ને? 7 વાગે વાળું પાણી કરીને સીધો વિડીયો કોલ કરે. હવે છોકરાનો નાથમાં જ ફોન હોય, દાદો સીધો ફોન કરે ને છોકરું મોબાઈલમાં ગેમ રમતું સીધો ફોન ઉપર સીતારામ સીતારામ. ધીમો રે બટા ધીમો રે, કાલ પ્રોગ્રામ છે ધીમો રે. અમે બેઠા છીએ, તું શું કરશો? હું રમું છું. દીદી શું કરે? દીદી બાજુ
બટેલું પાછું ખાવા ગઈ. હારું હારું લે હારું હારું. તાર પપ્પો ક્યાં? મારા પપ્પા આજે નથી આવ્યા. એની ઓફિસ તો 7 વાગે બંધ થઈ જાય તોય કેમ મોડો પડે દર વખતે? હારું હારું. તાર મમ્મી શું કરે? મારી મમ્મી રસોઈ બનાવે છે. રસોઈમાં શું બનાવે છે મારો દીકરો? સરકારી થાળી સાન ભાખરી. સાન ભાખ રોજ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની થવાની છે. દાદા તમે શું ખાધું? બાજરાનું રોટલું, દૂધ ને ખીચડી ને કાસરી ખાધી. માર બા શું કરે? તારી બા બેઠી. લે જય શ્રી કૃષ્ણ. હવે આને શું શીખવાડવું છે આજે આ પરદાને? એટલું તો દાદાને આવડી ગયું છે. હવે એટલું ઘણું ન કહેવાય દાદાને. એની કોઠા હોય લેતા શીખી જાવ. એ સોપડામાં નહીં આવે ને ગૂગલમાં નહીં આવે. કેવી કોઠા હોય, કેવા હાજર જવાબી. અહીં 5-7 દાદા બેઠેલા ને તો એક દાદા આમ નીકળ્યા. એક દાદા કીધું હાલો હાલો બધા અહીં હું બેઠો હતો મંદિરે. કે કાં ગામમાં પારાયણ બેઠી, સપ્તાહ બેઠી. કે કેટલા દી થયા બેઠીશ? કે 2 દિવસથી. 2 દિવસથી બેઠીને આપણને ખબર નહીં. ત્યાં ત્રીજા દાદા બોલ્યા કે આપણને કઈ મગજમાં ઉતરે એવું છે નહીં કથામાં. કે એ કે એ મગજમાં ઉતરે એવું નથી. વાસે છે હું બોલે શું કઈ ખબર જ નથી પડતી. કે કાંઈ કે હિન્દીમાં વાસે. હે કે હિન્દીમાં વાંચે. ત્યાંથી ચોથા દાદા બોલ્યા એ કે કથા ભલે ને હિન્દી મારે ગુંદી ગાંઠિયા મોહનથાલ થોડો હિન્દીમાં હોય. કે એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. કે બોલો હવે આને શું કરો તમે? હા આમાં શું કરો? આની કોઠા હોય ક્યાં લેવા જાય? જેવી તેવી કોઠા હોય ને. લ્યો એક ભાઈ બિચારો ખબર નહીં માથે ટોપલો છે. અલો તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા. હાલો રીંગણા. બાપા કે એ જુવાન 1 થી 4 બાર કૂતરા હોય તો 2:30 વાગે નીકળો છો. શું છે તારી પાસે? રીંગણા. શું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના તો કારેલીના, ટમેટીના, ભીંડાના થોડા હોય. સારું શું ભાવના છે ભાઈ? 30 કિલો. આવો એટલે બેસી જા. કેમ તો કે ટાઢો પોર થાય ને માણાની અવર જવર થઈ જાય તે તારા બધા રીંગણા વેચાઈ જાય. આખું ગામ ફરીશ તડકાનો હેરાન થાય ને કરતા બેસી જાય. બોલે ને એમ કે બાપા કે હાસુ બિચારો બેસી ગયો. 4:30, 5, 6, 6:30, 7 વાગ્યા ઝાલર વગડી ગઈ. રીંગણું ન વેચાણું. પોતે ઓળા જેવો થઈ ગયો. તો બાપ આવે ને કે રામ રામ. એ કે હું રામ 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 કરો છો? કે કાંઈ બેહારીને તો 1 કિલો રીંગણા નો વેચાણા. તો કે ભાઈ તારા ભાગ નબળા કહેવાય. કે 1 કિલો રીંગણા નો વેચાણ? કે નો વેચાણ તો તારા ભાગ નબળા કહેવાય. કે કે તું જે ઓટલે બેઠો છો ને મારી ત્રીજી પેઢીનો ઓટલો છે. આ કે તો ત્યાં બેઠા બેઠા મેં 170 વીઘા વેચી નાખી. તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય એમ. એટલે આપણે એ નથી કરવાનું. ધંધે ચોંટી જવાનું. નકરું સોશિયલ મીડિયા બીજી વાત નહીં યાર. જે હમણાં છે ને અમુક વસ્તુ છે ને મજા બહુ આવે. તમે જો મુંબઈ અમારો પ્રોગ્રામ હતો. 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપર થઈ જાય. એટલે સહજ રીતે મેં આયોજકને બોલાવ્યા. મેં કીધું ભાઈ આ 600 ને હું કેમ આમ ઉતરતું નથી, સમજાતું નથી, શું છે આ બધું? મને કે બધા હનીસિંગ વાલા છે. કેવા છે? હનીસિંગ વાલા છે. મેં ગઈ હું. મને કે પેલો પિક્ચરમાં યો હનીસિંગ રેપર સોંગ નહીં ગાય. હા મને કે એ બધા એ વાલા છે, આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં કીધું એ હનીસિંગ વાળા છે, તમે દારાસિંગ વાળા છે. એમ વિપુલભાઈ 4-5 જણા હામાં ખારીસિંગ વાળા બેઠા હતા પણ નડતા નહોતા. હલતા હતા તે જ ખબર પડતી ખારીસિંગ વાળા જ છે. પણ વાંધો નહોતો આવતો. મેં કીધું એના રેપર સોંગ બોલે છે તો અમારા મેં કીધું કાઠિયાવાડના ચારણોના રેપર સોંગ સાંભળી જાવ ને તો હારા રૂવાડા ઊભા થઈ જાય. એ આપણા ચારણો સાચું ને. હું કાયમને માટે કહું કે આ દેશમાં ક્ષત્રિય ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં બ્રાહ્મણ ન હોત તો વેદોની શાસ્ત્રોની મને તમને ન ખબર પડતી હોત. પણ આ દેશમાં જો ચારણ ન હોત ને મારા બાપ તો આપણને સાહિત્યની વીરરસની કંઈ ખબર જ ન પડતી હોત કે આ શું છે આ બધું. એને મેં કીધું એને રેપર સોંગ ગાય. મેં કીધું અમે અમારા રેપર સોંગ ગાયું. હાંધા દોડિયા પંજરા વાળા હંકળો છે બાકી જુટી ભાંગ બોલી ગામડામાં દિયા આંખ બાંક જાણે સુતાજી જમુ જાળા બધું ડાપે નાંગ જાણે રૂઢા સમાન કરતા ફૂટી જમીદાન ઝાડા ફાળા દેગો વાળા ભલે કાળા વેરે જાગ્યા ફંડ વાળા રંગ કાળા રંગ તાળા પૂરું જાણે ભોદાળા ઉડેરા વાહે વાદળાના નોર પાડે પડે તાળે બંદુ કાળે વાગા રણ છે
કાણા ધણકી કરી ઠણકી પાંખરા કડે ધણકી દરદા કાંક ઉઠિયા જુદાર જોને રણકી સિંધવારા ગઢણકી ઉઠિયા રોગા ઠણકી મામલે હુરા કરી માર માર હનુમંત ઘોમવાને લંકા ડાળા જેમ હાલ્યા વેરી હુંદા વાળા જેને તોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે છે મારી ધમરોળી જોને કે રાય કમે વાળા હાકરતી બાંગ સુટી બાંગ બોલી ગામડામાં તુજા હાક બાગ સુટા જે હિજા મુજાળા બચુટા પે નાંગ જાને ટૂટા આસમાન કે તપરી જમીનદાર જય હો ભાવેશભાઈ અમારે વિપુલભાઈ ભાવેશભાઈ રફાળિયા સહજ અને પરમ સ્નેહી મિત્ર ઈ ભાવેશ દેસાઈ અમારે મિલન મને ગમે એટલા માટે કે હું ક્યારેક અમુક વસ્તુ આમાં ભૂલી જવાય ક્યારેક એ ચીઠી લઈને મોકલે હોત આપણને કે આ યાદ કરાવો એમ કારણ કે આના ચોપડા ન હોય એ બાપાને ખબર જ છે જે અહીંથી ના બી થયું કે અમે માતાજીને યાદ એટલા માટે કે અમને ભૂલવાડ દેતી નહીં કાંઈ હર થોડીયા પાંજરા વાળા હાકરતી બાંગ સુટી બાંગ બોલી ગામડામાં તુજા હાક બાગ સુટા જે હિજા મુજાળા બચુટા પે નાંગ જાને ટૂટા આસમાન કે તપરી જમીનદાર ડાળા પાળા તે કુવાળા પલ્લે કાળવેર જાંગે પાંડવાળા રંગ કાળા રંગ દાળા પૂરું જાને ફોજાળા ઉડેરા વાહે વાદળાના મોર ફાડ પડે ચાલે બંદુ કાળે વગરના દોરું જોને કે કાણા જાણે કે કરે ઠણ કે પાંખરા કડે જાણે કે દરદા કા ઉઠિયા જુદાર રણ કે સિંધવારા ગઢણ કે ઉઠિયા રોગા ઠણ કે મામલે હુરા કેર માર માર હનુમંત ઘોમવાને લંકા ડાળા જેમ હાલ્યા વેરી હુંદા વાળા જેને તોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે છે કે મારી ધમ રોળી જોને કેરાય કે મેં એમાં 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો તો કુછ સમજાય એસા બોલો એટલે થાક લાગે ને આમાં એને સમજાતું જ ન હોય બહરાટી કરતા હોય થાક એનો જ લાગે મોટો મને એમ થયું કે ઠીક છે હાલો તો હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરું જો એના ચહેરા ઉપર સ્માઇલ આવી જાય ને અહીંયા બેઠેલા બધાને કહો તમારા ચહેરા ઉપર સ્માઇલ આવી જાય ને તમને વાહ નીકળી જાય ને તો ઈશ્વર અમારી હાજરી પૂરી દે કે દહને રાજી કરીને એવા દુઃખી કરીને નહીં એટલે મને હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન जय कपि कराल वा नंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख विद लैंग प्रभु लैं ललाट जल प्रकट यंदने उर उकाट मुख मृद काय स्वरूप कुंज माल भव काय ताज रूप तिलक भाल बल कांद जो कांडाम बरोड़ गौड़ दुत्त दैत्य परमरण क्रोड़ ददिलान धरण गट मटक दौट गट कमर काग अनुतड़त कोट लंका हलन अजमत लतार गल कलल कळे दल कद कटार दश दिज्ज पटक तर धरत दशे होकार हाज कड़ मत जय किशोर लिख विद लाइन प्रभु लाइन लाट यल प्रकट यंदनी उर उकाट मुख मृत काय स्वरूप कुंज माल भव काय ताज रूप तिलक बाल बल कांद जो कांडा बरोड़ गल दुष्ट दैत्य परमरण क्रोड़ ददिलान धरण कट मटक दौट कट कमर कल अनुतड़त कोट लंका हलन अजमत लतार गल कलल कळे दल कट कटार दिज्ज पटक तर धरत छे ओकार हाथ छड़ मत छे ओकार हाथ छड़ मत छे અહીંયા કાંઈ હસલ નહીં ને એમ ન્યાય કાંઈ હસલ નહીં તમને જેમ સફા કરું ના બધું ઉપરથી ગયું એમાં હિન્દીવાળાને ઉપરથી ગયું આમાં આ હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન અમારા પ્રદીપદાન ગઢવી કરીને છે અને પોતે પીઆઈ છે અમે વળે હોટલે ક્યાંક ચા પીવા ગયા ને એને કદાચ હું હુંજું ને અમે વાતું કરતા હતા ને મને કે આ એક મારી એક પ્રસાદી સ્વરૂપે તમે લ્યો અને મને બહુ મહેનત લાગી છે આ હકીકતમાં દિલથી કહું કે આ બધું બોલવું ને તમ ભમ ભમ એ આ બધું આપણું કામ જ નથી ચારણ ને બારોળ સિવાય કામ ન થાય હું તમારી સાક્ષીમાં કહું છું તમારા આશીર્વાદ હોય ને ક્યાંક તમારી એઠી ચાય પીધી હોય ને તો આ ઉગી જાય હવે હું અહીંયા બેઠેલા ને એટલું કહું કે આ આટલું સાંભળ્યા પછી જો અમુકના રૂવાડા ઊભા થઈ જતા હોય તો અમુકને છે ને આંખું નથી ઉઘડતી કઈ રીતની નથી ઉઘડતી કે 4 વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય 6 વાગે જાગી અને સ્નાન કરે ને બ્રહ્મ સ્નાન કહેવાય 7 વાગે જાગી અને સ્નાન કરે ને માનવ સ્નાન કહેવાય 8 વાગે જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય
જે રીતનું સ્નાન કરો ને એ પ્રમાણે તમારું પ્રભુત્વ આમ તમારા વ્યક્તિત્વ બને. નથી અમુક અમુક 10 વાગે વેચના રૂસડાવાળા બ્લેન્કેટમાં હાથ ફેરો ઓહો આપણે તો ઘડી હોઈ જ જાય હો. વેચના 25,000 વાળા બ્લેન્કેટ હો, હાથ ફેરો મારું દીકરું લહેરી જાય. હવે એ 10 વાગે પરદા હોતી એમાં કાનમાં ડીટીયા નાખ્યા હોય. હવે એને કોંદાને કેટલું સંભળે? આપણે 10 ફૂટ સેટા હોય ને તો આપણને એના કાનમાં હોય કે આપણને સંભળે? બોલો લ્યો, ગોદડા હોહરવા મેસેજ જતા હોય ને એ શું કાનમાં વગાડતા હોય છે? આપણને મ્યુઝિક જ આવે. લાઈમાં જાય ગાંડા કાઢશે આખો. આમ થોડું હોય હાવ કે જોવો તો ખરા. પણ એક તાલ હતો, જો હું તમને મને આમ ઉગે છે એટલે હું તમને કહું છું. એક તાલ હતા, દેશી તાલ કેવા, હું ટ્રાય મારું. શું થયું? એની હારે કોઈ આવ્યું છે? ના, છોકરા રેઠા મૂક દે એટલે કોઈ હારે આવ્યું હોય તો નકર અહીંથી ધક્કો માર્યો, જા તાર બાપ પાસે, અહીંથી આમ ધક્કો, જા તારે મા પાસે. છોકરાઓ પછી અમારા હાથ આવ્યા, અમારા હાથ અમારે થોડા હાંસવાનો હોય. તારી ભેળું કોઈ આવ્યું છે? ના, તું ઉડાડવા આવ્યો બિચારો. ના તો વાંધો નહીં. આને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આવડા છોકરા જે ઘોર કરતા એના બાપને માને આના હગાવાલાને જોરદાર તાળીઓથી વગાડાય. એનું કીધું દેતા શીખવાડોથી જ મોટી વાત છે ને, એટલે અમારે ચાલે રાખીએ એકચ્યુઅલી. તમે સમજો આખી વાત. ના બેટા કર, ઘોર કર. બોલવામાંથી ઘોર કરાય. કર કરે. દેશી તાલ પેલા છે ને આપણે હાવ જૂનવાણી તાલ હતા. ખાલી મંજીરું. આ તાલ હતો તો થોડાક સુધરા. પછી આમ તો થોડુંક વધારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું. અખિયા મિલાવોગે. પછી આ એવું, પછી હાવ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ આવી ગયા. આ બળ એટલા માટે કરી છે આવો એમ. આ એમાં પાછા આવો એમ કહું. કેમ કે જે હાંસવી રાખ્યું ને આપણા બાપે જ હાંસવી રાખ્યું હતું. બીજાનો કોઈના કામ નથી. હું તમને વારે કહું ને, આ હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન સાંભળો કે ન સાંભળો, પણ સવારમાં 5 વાગે ઉઠીને હનુમાન ચાલીસાના એકાદા પાઠ તો કરો મારા બાપ. હે, મારી બહેનોને હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે અહીંયા આપણા શાસ્ત્રોમાં શબ્દ બ્રહ્મ કહેવામાં આવ્યો કે તમે હવે તો યુટ્યુબ આવી ગયા, સુંદર મજાની રુદ્રી ચડાવો, શિવપાઠ ચડાવો, કોઈ પણ આરતી ચડાવો, યમનાષ્ટક ચડાવો, સરસ મજાનું ચડાવો. એટલે એની જે કંઈ વાતાવરણના જે શબ્દો હોય ને તમારી રસોઈમાં ભળે, એ રસોઈ જે બનશે ને રસોઈ નહીં થાય, મહાપ્રસાદ થઈ જાય. કે છોકરાઓ હામાં ઓછા થાય, કેમ કે પ્રસાદ ખાઈ ગયા છે આવડા. સત્યનારાયણ ભગવાનનો કથાનો પ્રસાદ ખાઓ તો સ્વાભાવિક છે કેટલી મજા આવે. હમણાં એક જગ્યાએ હું મારું નામ નથી દેવું, વળી પાછું કોમેન્ટો આવશે ખોટું, મારે શું કામ હેરાન થવું. અને હું તમને બધાને કહું, લાક્ષણસિંહ બાપાને યુટ્યુબ ચેનલ છે ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. લાલુભાઈ માલવિયા, પરુષોબેન, એમને પણ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારે એક ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટો સારી કરો. કોમેન્ટ માટવા આવશો. જરૂર છે કે હિત્યો અંટાળો બધાને ગમે, નોય ગમે, પણ એક જગ્યાએ હું અહીંયા ગયો ને ત્યાં કથા વાંચતા હતા, ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા. તો આખો કથા પતી ગઈ, પ્રસાદ પતી ગયો, ફળિયું સાફ થઈ ગયું. એટલે મેં ઘડીક તો વિચાર કર્યો, મેં કીધું ગોર મહારાજ પ્રણામ, શ્રી ચરણોમાં વંદન. મને કે શ્રી ચરણોમાં વંદન, આયુષ્યમાં અનુભવ. મેં કીધું હે મહારાજ મને એક વસ્તુ સમજાવો ને. મેં કીધું તમે આ આખી કથા વાંચી નાખી, 5 અધ્યાય ગયા, પ્રસાદ પતી ગયો, પણ આમાં કઠિયારો કેમ ન આવ્યો? મને કે તું કયા જિલ્લાનો ભાઈ? મેં કીધું હું અમરેલી જિલ્લા. મને કે આ તો અમરેલી જિલ્લો પહેલાંથી બહુ પોસળ છે. મેં તો એ કથાને અમરેલી જિલ્લાને પાછળનું એને શું લાગે વળગે? મને કે તમારા અમરેલી જિલ્લામાં હજી કઠિયારા નકરું લોકડું વીણ કરાવો. અમારે અહીંયા મહેસાણામાં અને એમાં બધીએ છે ને ભાઈ કઠિયારા નોકરી ઉપર હાલ દીધો, ભાઈ 50,000 પગાર હાલશું, લોકડું વીણવાનું થતું નથી.
એટલે અમારા કાઠિયારો આમાં કથામાંથી મુક્ત થઈ ગયેલો છે. મેં કીધું સારું હાલો તો બીજું ના ના ભલે વાંધો નહીં. એ તો બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુટામાં કેસ બદલે લખણ ન બદલે લાખા. એ તો સીધી જ વાત જ ન કર્યો. હમણાં પ્રાથમિક શાળામાં ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું. ઇન્સ્પેક્શન જ કહેવાય ને લા, હે ઇન્સ્પેક્શન યુ નો શીખું છું એટલે કહું છું. ઇન્સ્પેક્શન આવ્યું એટલે સાહેબે કોઈને કાંઈ ફોન બોન કાંઈ નહીં, સીધા તમને વર્ગખંડની અંદર વી ગયા. તો સાહેબ ભણાવતા છે તો એક છોકરાને ઊભો કર્યો. એટલે ઊભો થા કે વર્ગ શિક્ષકે કીધું કે તમે કોણ? કે અમે ગાંધીનગરથી ઇન્સ્પેક્શનમાં આવ્યા છીએ પ્રાથમિક શાળામાં. કે એમ? તો કે હા બોલો. છોકરાને ઊભો કર્યો. એટલે ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? હે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ત્યાં તો ઓલો ગળગળો થઈ ગયો. સાહેબ હું કાલે આવ્યો જ નહોતો, મારો બાપી મારો તો હું નહોતો આવ્યો. બે જા તું ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? સાહેબ હું તો હજી આજે જ આવ્યો છું, મને ખબર જ નથી. બધાને પૂછ્યું તો કોઈ બધાય ના પડી શિવનું ધનુષ કોણ. વર્ગ શિક્ષકને પૂછ્યું અહીંયા આવો તો માસ્તર કે હા, એક પણ છોકરાને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. તો સાહેબ ગળગળા થઈ ગયા કે સાહેબ પણ અમારા આખા વર્ગમાં આખા ક્લાસમાં કોઈ છોકરો તોફાની છે જ નહીં, એકે છોકરો નથી એવો તોફાની છે. અરે આ કોઈ દિવસ શોખ પડ્યો તો જો શોખ નથી ભાંગી શકતા સાહેબ તમે, તો તમને નથી ખબર? ના સાહેબ કે મને આચાર્ય પાસે ગયા કે તમે શું અહીંયા બેઠા બેઠા પગાર ખાવ છો, તમને ખબર નથી કે તમારા વિદ્યાર્થીઓને તમારા વર્ગ શિક્ષકને શિવનું ધનુષ કોણે ભાગ્યું કોઈને ખબર નથી? આચાર્ય કે એ કે પણ એ મુદ્દાની વાત હશે તમારી, હાસી વાત છે, પણ શિવનું ધનુષ નિહાળ લાવ્યું કોણ? મેન મુદ્દો જ છે અહીં લાવ્યું કોણ? શિવનું ધનુષ નિહાળે કોણ લાવ્યું? એ જ નથી. તો તમને નથી ખબર? તો આમાં તો હવે સાહેબ અમે તો કટકા ક્યાંથી એ તો બતાવો. ભાંગું છે કે તમને નથી ખબર? નહીં સરપંચ પાસે ગયા. સૂટ બૂટ મેં આયા કનૈયા. તો સરપંચને કીધું કે તમે શું અહીંયા બેઠા બેઠા કરો છો? કોઈ દિવસ પ્રાથમિક શાળામાં કોઈ દિવસ તમે ગયા છો કે નહીં? કે સાહેબ શું થયું? કે શું થયું? શું કહો છો તમે? વાત કરો છો, તમને ખબર છે મામલો કેવડો મોટો થઈ ગયો? પણ થયું શું? કે તમારા શિક્ષકોને નથી ખબર, તમારા વિદ્યાર્થીઓને નથી ખબર, ત્યાં સુધીની વાત કે તમારા આચાર્યોને નથી ખબર કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું. તો સરપંચ કે સાહેબ ધીમે બોલો, આવ્યો 20,000 રૂપિયા એને આ મામલો દબાઈ દો, ગાંધીનગર ન લઈ જતા. બોલો આનું શું કરો તમે? આનું હું કરો હું તમે? આ એ દાંત કાઢી લેજો મારા બાપા આવો. કેમ કે હસવું છે ને પોઝિટિવિટીનો સ્ત્રોત છે. દાંત કાઢતા કાઢતા પોઝિટિવિટીનો સ્ત્રોત આવશે. તમે આખો આ મારો રાઉન્ડ સાંભળો ને સવારે તમને મગજમાં ગળી ગયું હોય અને સવારે તમે પછી બ્રશ કરતા હો, ભાખરી ખાતા હો, સ્નાન કરતા હો, ખાટે હિચકતા હો, પાળે બેઠા હો, પેપર વાંચતા હો અને આટલું થઈ જાય તો સમજી લેવાનું હિતેશ અંડાળા મગજમાં ગળી ગયો. તો એટલું ખાલી દાંત કાઢો ને દાદુ એના દાંત કાઢો તમને પૂછું છું એ કાંઈ નહીં હવે રહેવા દે ને એમ. એટલા દાંત કાઢ્યા તો આખું ઘર પૂછતું હોય તો ખાલી એક ચહેરા ઉપર સ્માઇલ રાખો તો આખી જિંદગી કેટલી મસ્ત લાગે મારા વાલા. દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે. આઈ પ્રોમિસ યુ કે દાંત કાઢતા કાઢતા નેગેટિવિટી નો આવે. દાંત કાઢતા કાઢતા કોઈ દિવસ ફીલ થયું ખબર 5 લાખ ભરવા જ પડે એમ છે નો થાય આ. અને આઈ પ્રોમિસ યુ બીજું નવા વર્ષનું પ્રોમિસ આપું છું કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ, તમારું ડિપ્રેશન, તમારું ટેન્શન બધુંય મને આપી દેજો. કે જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દે. એ મહેનત મારી રહે, તમે ખાલી મજા કરો, બસ આનંદ કરો, સ્માઇલ. આ પછી કે ડિપ્રેશન છે આપણે કે હેનું કે હપ્તા ભરવાનું એ થોડા કરી દે ભાઈ, એ તમારે કરવાનું રહે. લ્યો અગર હમણાં એક દાદા બરોબર આમ હાલીને જતા હતા ને શટર ઊંચું કરીને એક ભાઈ દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આપણા સુપ્રિયા લંબોદરાય સકલાય જગત પિતાય ના કરનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીષિતાય કરનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. દાદા આવીને કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો? હે બાપા ગાયનું ઘી રાખો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાઇસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને. એમ કરીને વીએ ગયા, ગગલાઈને વીએ ગયા. મંગળવાર પાસે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા ગાયનું ઘી રાખો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાઇસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો? કે નહીં. વીએ ગયા. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા ગાયનું ઘી રાખો?
કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફોરા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે, 2-3 દિવસથી આવીને તમે મારી બોણી બગાડો. વી ગયા ગુરુવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ, કે રામ 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 રામ, બોલો બાપા ગાયનું ઘી રાખો. આ મગજ ગયો કે 3 દિવસથી આવીને તમે મારી બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો. અને હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે ન હોય તો ના પડદન મારો દીકરો, એમાં બંધો હું લેવાનું વૈશમાં લાય. એમ કરીને વી ગયા. શુક્રવાર નો ગયા, શનિવાર બપોર પછી પાછા ગયા. રામ રામ ભાઈ, અને એમ કે સુધારો આવી ગયો હોય છે કે રામ 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 રામ, બોલો બાપા બંદૂક રાખો. હા કે બંદૂક રાખો, કે બંદૂક થોડી હોય બાપા, મારે તો હાડવીની દુકાન નર ફુવારા વાયસર પાવડા નાથા તગાર, બંદૂક નથી રાખતો મારો દીકરો. એ કે નહીં. તારી માના, અરે મારી માના હામ તો 1 કિલો ગાયનો ઘી દો કે દાલ ફટાફટ. હવે એ વડીલો પાસે આને નથી બેવું, એ તો જોવું. મારો કહેવાનો તાત્પર્ય કે હનુમાન ચાલીસા સવારમાં ક્યારેક ક્યારેક બોલતા જાઓ. 6 વાગે જાગી અને સ્નાન કરો તો એમાં એક વખત હનુમાન ચાલીસાના પાઠ કરો. મારે 2 વાતો રજૂ કરીને પછી મારે ભાઈને રજૂ કરવા છે. 6 વાગે જે બાપ શિરામણ કરીને વાડીએ વિયો જતો ઉનાળામાં, અને બાને કહેતો જતો હોય છોકરાઓ આવે ને નિશાળેથી તો ચા લઈને મોકલજો. આમાં ઘણા ચા લઈને ગયા છે. ચામાં પાછળ રિક્વાયરમેન્ટ આવતી કે મોનોકોટોનું ડબલું, અંદર દેતવો, ઉપર કળશો, અંદર ચા, માથે પિત્તળની ઢાંકણી, અને એક હાથમાં ચાનું ડબલું હોય. રિક્વાયરમેન્ટમાં એટલું હોય કે આમ કીધું હોય બાને કે આઠાના આપો તો જાઓ. પછી એ આઠાના ભાગ લઈ આવતા ગુલ્ફી શેકરિંગ વાળી કાલા ખટા, એક હાથમાં સાનું ડબલું. સુઈ જઈને જેમ જેમ હાલ્યા જતા હતા એમ વાડીને શેઠો આવતો જતો હતો. સુઈ સુઈને રામાપીરનો ભાલો કરી દેતા, પણ બડકું નહોતું ભરતા. શું કામ? બડકું ભરી તો થઈ રહી ને. તો દાદાને પૂછ્યું ને સા દેતા દેતા, દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે 30 ગાડી ખાતર નાખી દીધું હોય. પછી સાંજે પાછો બપોર સા દેવા દો, સાંજે આવીને જમીન બેહે ને, દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે 40 ગાડી ખાતર નાખ્યું. એકલો દાદો, 2 જ રિક્વાયરમેન્ટ એની. હું કે તાર બાન કે જે સા મોકલે, 40 ગાડી ખાતર નાખી દે. 2 જ રિક્વાયરમેન્ટમાં, એક ખબરની ચા ને એક બપોર પછીની ચા. હા કે ના? હે તો એને 50 ગાડી ખાતર નાખવું. એને કોઈ દી કીધું કે તાર બાન કે જે સા ન મોકલે, ફ્રીજના ઉપલા ખાના 2 રેડબુલ મોકલે, એકાદ 2 હેલ મોકલે. 80 રૂપિયાના રેડબુલ પીવા તો એને એનર્જીની જરૂર હોય ને. તમારે નથી કાંઈ કરવું, 1 હળીના 2 કટકા નથી કરવા, અને બેઠા બેઠા એનર્જી ઘટે. એનર્જી જાય છે ક્યાં? એ જરીક જોવો ને. નકરા ગમમાં જોઈ, નકરા શેર સોંગ જ સાંભળે રાખે. कहने को सच अपने की दुनिया चलती है, पर चुप के इस दिल में तन्हाई पलती है, बस याद साथ है. હું હોય ખબર ભાઈ, બ્લોકમાં વી ગયો હોય, બીજું કાંઈ ન હોય. ડીપી નો દેખાતું હોય, મેસેજ નો આવતા હોય, SMS નો જતો હોય, ગૂગલ પે નો થતો, એટલે અટવાણું હોય આજનું. એને પાછા ઋત્વિકભાઈ રોશન સપોર્ટ કરે. ગાડી અહીંથી ઠેકાડે, ઓલા ડુંગરે લઈ જાય, વાહેલો બિલ કરીને ધૂળ ઉડાડીને શું કહે ખબર? માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. એટલે આ બોટલ તમે પીવો તો અભય વરદાન પ્રાપ્ત થાય. એટલે તમે ભૂતકાળમાંથી બહાર નીકળીને વર્તમાનમાં આવો તો માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત. એટલે એનો મતલબ એવો જ છો ને કે આવી તમે 4 બોટલ પાણીને પીવો એટલે તમને અભય વરદાન પ્રાપ્ત થાય. તો એનો બીજો અર્થ નીકળી કે 50 લાખનું દેણું થઈ ગયું હોય તો 10 બોટલ પીવે નહીં, અને બાપુજીને કહેવા જવાનું મર્દોવાલા કામ કરકે આવ્યો. હા તો ઓલો રેશન કાર્ડમાં નામ કાઢી નાખે બીજું કાંઈ. હે અભય વરદાન એનાથી મળે. અભય વરદાન જોતું હોય ને તો સદગુરુના ચરણમાં માથું મૂકવું પડે, બાપના ચરણમાં માથું મૂકવું પડે, માના ખોળામાં માથું મૂકવું પડે. એમને અભય વરદાન પ્રાપ્ત ન થાય ને. જેવા આવા સેડ સોંગ સાંભળો છો ને એની કરતાં ક્યારેક દેશી કીર્તન સાંભળો ને તોય તમને મજા આવે. ખાલી એક કડી લઈને हेलो के हारे गोकुल माया के हारे गोकुल माया दिवाळे प्रकट थया वन महारी रे, प्रकट थया वन महारी रे गोकुल मा. के हारे घेर घेर तेरे गोपियों या के हारे मन
જામના વી આવજો. મને આઈટો એ કોન્ટેક્ટ. મને એક કડી એટલા માટે યાદ આવે કે જ્યારે નવરાત્રી આવતી હતી ને તો એક ફાળો લખવામાં કે 11 રૂપિયા છગનભાઈ તરફથી બધી દીકરીઓને આપવામાં આવશે. કેમ કે આઠાના તો અમે બાંધીને લાવ્યા એટલે એ 11 રૂપિયા કેટલા થતા હશે. તો એ જે ગામમાં ભવાઈ મંડળ આવતું ને દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ફિલ્મમાં જન્મ નહોતા ને તેથી હારા હારા રાજાઓને આપણી પાસે પોગાડ્યા છે ને સાહેબ પાત્ર ભજવી ભજીને. એ જે ભવાઈ મંડળ આવતું ને એની મજા એક છે. હોય ભલા મોરી રામા 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 નહીં વગેરે એમ. એ ભાઈ 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 દાંત કાઢે કે મને કાઢવા આ બધું તું અઘરું કરીમાં અત્યારે એક તો એને શરૂઆત કરી હતી. હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ સાંભળી લેજો એ 251 રૂપિયા આ વિપુલભાઈ પારખિયા તરફથી આવે છે ભાઈ. આપા ગીગાની આરતીમાં બોલો ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભાઈ 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 હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ તિલક કરતા ટાઢું લાગે. એક ચુટકી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબુ. એ તિલક કરતા ટાઢું લાગે અને તડકે જાય તો તતડે. આ તિલક કરતા ટાઢું લાગે તડકે જાય તો તતડે. લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ક્યારેક મારા યુવાન ભાઈઓને કહું કે નકરું ઐશ્વર્યા રાયને સર્ચ નો મારવું. ક્યારેક આવી દેશી વાતોના આ કીર્તનો ને એવા બધા તમે સાંભળો. આ ભવાઈ મંડળને ક્યારેક સાંભળો. હારી આ નારાયણ સ્વામીના કાનદાસ બાપુના ભજન સાંભળો સવારમાં. હે ઈશ્વરદાનભાઈ ગઢવીને સાંભળો, ભીખુદાનજીને સાંભળો, લાખનસિંહ બાપા ગઢવીને સાંભળો. અને એની વાત ક્યાં કરું. તમારે હાવ કોઠા હોય ની વાતો સાંભળ્યો તો જાદુ બાપા ગઢડાવાળાને સાંભળો. અને વાર્તાઓ સાંભળવી હોય તો અમારા સલાળાના કાંજી બુટા બારોટ હતા. બણું ઠાકોરું નો વાદે એને જેવો અવાજ નથી નીકળતો પણ ખાલી લેહકો તમને એની યાદ દેવડાવું છું તમને કે હું અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં હું હતા આ રત્નો. ઠાકોરું નો વાદ મેં આ ઠાકરે કામ આ તો બુહાય ભારતમાં નામ હાસું હોરો થયો પણ હતું જ ને આ બધું. એની મજા હતી. બસ છેલ્લી વાત મારે ભાઈ મને યાદ કરાવી છે એ પછી બીજા રાઉન્ડમાં લઈ લઈશું. ભાઈ એક ભાઈ દવાખાને ગયો. જેવો દવાખાને ગયો ને ડોક્ટરે હાથમાં હાથ લીધો ને ખાલી પૂછ્યું શું થાય ભાઈ. શું થાય છે એવું કીધું ને ત્યાં તો માણા ગળગળો થઈ ગયો. આમાં શિવરંજની ધીમે ધીમે વગાડો મિત્ર દુર્યોધન. એટલી બધી ને થોડીક ઊંચી લેજો. સાહેબ સાહેબ 40 વર્ષના માણા વી ગયા. 40 વર્ષમાં તમે એક મરદ માણા નીકળ્યા કે તમે મને પૂછ્યું હું થાય કોઈ મળ્યું નહીં સાહેબ. મને શું થાય એ જ તો કહું છું સાહેબ. શું થાય સાહેબ સવારે 8 વાગે જાગીને ટિફિન નું ડબલું લઈને કામે વિયો જાઉં છું સાહેબ. સાહેબ કે જાઉં એટલું બધું ધીમું એટલું બધું ઊંચું હું કામ લઈ જાય પણ ભાઈ. હા બસ સાહેબ 8 વાગે ટિફિન નું ડબલું લઈ કામે વિયો જાઉં. ડોક્ટર સાહેબ કે જવું પડે ભાઈ પુરુષ થી જવું પડે.
અરે સાહેબ જવાબદારીથી નથી ભાંગતો પણ હું તો એમ કહું ગુજરાતના પુરુષો સાહેબ હું પાપ કર્યા છે, હું પાપ કર્યા છે. એક જણો રળે ને 8 મોઢાને કરું ખાવ 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 બધાય કામે છોટી દે શું વાંધો છે સાહેબ? થાય ભાઈ, થાય બધું. અરે એનોય મને વાંધો નથી સાહેબ. સાંજે મીઠો ઝઘડો થયો હોય એ ઝઘડાનું આખું સ્વરૂપ ટિફિનમાં દેખાય. 3 ખાનાનું ટિફિનનું ડબલું, ઉપલા ખાનામાં રોટલી, જે દેશને યાદ કરે એ પ્રમાણની રોટલી સાહેબ, જે દેશને યાદ કરે. નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક, બટેટું વટાણાને ધક્કો મારે, વટાણું બટેટાને ધક્કો મારે, અને જે બંપ આવે અને તડિંગ તડિંગ થાય સાહેબ, વટાણું ડબરામાં ભટકાય. અરે એની ક્યાં વાત કરો સાહેબ? મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું મોતના કૂવામાં જેને મોટરસાયકલ ફરે ઘડીક આયા ઘડીક આયા, મારી જે બાઈ છે ભટકાતું ભટકાતું માંડ કારખાને પૂગે સાહેબ, માંડ કારખાને પૂગે. થાય છે હું એ જ તો કહું છું સાહેબ. આ તો સવારનું કીધું, બપોર પછીનું બાકી છે. એ બપોરે ટિફિન ખાઈને હાંજ પડે ને ધીમે 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 એમ કહેવાય, ચાલુ રાખીને ભાઈ, કે ધીમે 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 એમ કહેવાય કે ટિફિનનું ડબલું ખાઈને ઘર બાર બંફ વટી વટીને ટ્રાફિક વીંધીને ગામને ગોળિયું પાતું પાતું સાહેબ ઘરે પોગું ને દરવાજો ખખડાવું અને દરવાજો ખુલે. જેવો દરવાજો ખુલે ને ચપ્પલ કાઢીને પગના એમ કહેવાય કે એક પગ હું ઉમરામાં મૂકું ને ખબર નહીં સાહેબ કઈ ઉર્જા કામ કરે છે, કઈ ઉર્જા કામ કરે છે સાહેબ, કઈ ઉર્જા કે કઈ ઉર્જા કામ કરે? એ જ તો કહું છું, સાંભળો ને સાહેબ. એ ઉમરામાં પગ મૂકતાની સાથે ખબર નહીં સાહેબ મારા 2 કાનમાં ધાક પડી જાય છે સાહેબ, મારા 2 કાનમાં ધાક પડે. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ, મને મારી ઘરવાળી કૂતરા રોતા હોય એવા તો છોકરા રોવે સાહેબ, અડકાયા કૂતરા તે એક પડદા રોવે. મને મારા ઘરનું સંભળાતું નથી, મને મારા ઘરનું સંભળાતું નથી સાહેબ. એટલું કીધું ને તે તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. સિંહ જેવો છે તું, ઢળી પડ્યો ગાંડા, રોવાય નહીં. આ તને તારી ઘરવાળીનું નથી સંભળાતું ને, એ રોગ નથી ગાંડા, એ વરદાન કહેવાય, વરદાન. આની દવા ન હોય, આને ભોગવવાનું હોય બાપ, આને ભોગવવા લેવાય, આને ભોગવી લેવાય. પણ મને ગમ્યું તું મારી પાસે આવ્યો, મને ગમ્યું, મને ખ્યાલ છે વાલા, ગમ્યું, મને ગમ્યું તું મારી પાસે આવ્યું, મને બહુ ગમ્યું. પણ હું કોની પાસે જાઉં, મારે ક્યાં જાઉં, કોને કેવું, આમાં કોને કહું? એમાં ઘરની બહાર નીકળતો હતો ને, હું વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં હતો, તો ગભો મારી પાસે આવ્યો, સ્ટોપ. હે આ તો એને આ બાજુ લઈ લેજો, ગોટા વળી જતા હોય, મોઢા કરી જાય એમ્પ્લીફાયરમાં. વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ઘરની બહાર નીકળ્યો, ગભો મન મળ્યો. મને કે કઈ બાજુ? મેં કાંઈ જાઉં છું. કાંઈ એટલે મેં કીધું ખરેખર બેહણું કે નહીં? મેં કીધું હા હું આવું. મેં કે હાલ નહીં, મૂંગો રે તો એ કે મૂંગો જ રહું ને, બોલું તો સામે વાળાને વાત પતી જાય. મેં કીધું સારું બેહે જાય, બેહે રહ્યો લઈ ગયો. જેના દાદા સ્વર્ગધામમાં ગયા હતા ને, અમે ફોટા પાસે બધા બેઠા હતા, હું ચર્ચા કરતો. મેં કીધું શું હતું ભાઈ દાદાને? કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું દાદાને. આ તો અમે જામકુંડના બધા શારદી સુધી સેવામાં ગયા હતા ને, લગ્ન હતા ને, જયેશભાઈ લગ્ન કરીને સમૂહ લગ્ન કરીને શારદી ન્યાય ગયા હતા. તો દાદાને એમ કે છોકરાઓ કોઈ છે ને એટલે એની વાડીએ હું જીવ, ભાજપની સરકાર પાવર બહુ સારો અમારે. તો દાદો એમ કહેવાય કે બળીઓ ને દૂહો ને પાણીનો ભંભો ને એક હાથમાં બત્તી જે હતી ને દાદાનો કાળ બની ગઈ. મેં કેમ એમ કરતા? અમે શારદી ઘરે નહોતા ને ચાર્જિંગમાં નહોતું, દાદાને મોચ્યો ખબર નહીં કાંઈ. બત્તી લઈને નીકળી પડ્યા ને એ વાડીએ જઈને એ ઓવડી ખોલીને પછી લેમ્પનો જે વાયર હતો તેણે ફ્યુઝમાં અડેડો, તડિંગ તડીમાં લેમ્પ થયો. ભાજપની સરકાર ને ભાઈ પાવર બહુ સારો. તો એને દાદાએ વળી આમ ટાટર દબાવ્યું, તો હાથની મોટર કુવામાં કરતું, કુંડીમાં પાણી કાઢ્યું. દાદો બિચારો ધોરીએ ઓવળિયા કાઢતો જાય છે. રાતનું અંધારું, બત્તી મળીએ ને રંગમાં રંગ આવવા.
પાછે કેરા પાયા છે ને પાવર ગયો અને દાદો ડગલા માંડતો માંડતો પાછો વાડી આવે છે ટાટર સડાવવા હાટું. પણ દાદાને ખબર નહીં, દાદો ઠપકારે છે બતીને, પણ એને ખબર નહીં ને અમારે ચાર્જિંગ નથી. એને એમ કે શેડો ઢીલો હોય છે ભાઈ, ખબર નહીં દાદાને. ભાઈ અમારે 100 ફૂટનો કૂવો, બત્તી બંધ થઈ ગઈ, કાંઠા વગરનો કૂવો, દાદાનો પગ લપસી ગયો. દાદા કૂવામાં કે બત્તી કાંઠે પડી રહી ભાઈ, બત્તી કાંઠે પડી રહી. એ બત્તી કાંઠે પડી રહી એવું કીધું ને ત્યાં ગભો બોલ્યો. કેટલા ફૂટનો કૂવો હતો? 100 ફૂટનો કૂવો ભાઈ અમારે કાંઠા વગરનો, 100 ફૂટનો કૂવો. તો આ બાજુ તમારે તળ બહુ ઊંડા. હવે એને એ કહેવાનું તળ ઊંડા છે એમ, બહુ તળ ઊંડા આ બાજુ. કેટલા ફૂટ ભરેલો? 70 ફૂટ ભરેલો હતો. 70 ફૂટનું પાણી સારું કહેવાય, સારું 70 ફૂટ એટલે સારું જ કહેવાય ને. દાદાનો પગ લપસી ગયો તો? હા ભાઈ દાદાનો પગ લપસી ગયો. પગ લપસ્યા પછી તો કૂવામાં દાદો ગમ કરતો ગયો હોય છે ને. હવે એને અહીંયા કહેવાનું તો ગમ કરતો ગયો હોય છે, એ સારું લાગે? હે જો તો ખરા. તમને વાંધો ન હોય હજી એક લઈ લો, મને બોલો આમ કરે છે આમ. નહીં એવું નથી. પછી એકચ્યુઅલી યુ નો બેબી સમજો આ ટાઈમ ક્યાં ગયો જુઓ તમે, જરીક સમજો ને યાર. પછી આમ હું તો ઓવરરાઉન્ડ થઈ જાય એમ, બીજું કંઈ ને બધાને ન્યાય મળી જવો જોઈએ. અમારે ત્યાં હમણાં બહુ ભણી ગયેલા આવ્યા 5 કપલ આવ્યા આ ઉનાળામાં ફરવા માટે. તો 5 જણા બેઠા હતા ને તો હું બરોબર આવ્યો ને મને કે એટલે બહુ ભણી ગયેલા ને ચીપી ચીપીને બોલે, પાણામાં સ્ક્રૂ ફિટ કરતા હોય ને એવી રીતે કે હિતેશભાઈ અમારે સાવજ જોવા જવા છે. મેં ક્યાં જવું છે વિપુલભાઈ? કે ક્યાં જવું છે? સાવજ જોવા છે. મેં ધીમે બોલો, અમારો હાવેજ સાંભળી જાય ને તો ગલુડિયા જેવું ફીલ થાય. સાવજ નો કે હાવેજ કહેવાય. હા જે હોય તે અમારે સાવજ જોવા જવા છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાવેજ જોવા જાવ ને તો રિહર્સલ કરવું પડે બેન. મને કે એમાં શું રિહર્સલ કરવાનું? મેં જાવ તો ખરા રિહર્સલ કરતા તો પછી આપણે હાવેજ જોવા જાવ. કઈ રીતે રિહર્સલ થાય? મેં કીધું અમારું ફળિયું છે, એકોસરીએ 5 મકાન છે ને વાહે છે વાડો, વાડાની અંદર ઓઘો છે જાહેરનો, એમાં કૂતરી વિયાણી છે, જરીક આંટો મારતા હો. એને તો વળી શું હોય છે એ 5 જણ કે ચાલ ચાલ ઉપડ્યું તો આમ મોબાઈલનો ડોગી, હેલો ડોગી. એક બેન એનાથી શું ભણેલા છે એને બંધ કરાવી કે તું ચૂપ થઈ જા. હેલો બ્લેક ડોગ. તમે સમજો બ્લેક ડોગ નહીં. હેલો બ્લેક ડોગ. એમ બ્લેક ડોગ કર્યું તો કૂતરી વિચારમાં પડી ગઈ. અમારી 3 પેઢી મરી ગઈ, કોઈ બ્લેક ડોગ સાંભળ્યું નહીં. આ છે હું તો કૂતરી બિચારી ઓઘામાં જ બારી આવી. 5 મોડલને નવા જોયા, ભાષા નવી જોઈ ને એટલે કૂતરીને બીક લાગી કે નક્કી મારા ગલુડિયા લેવા આવી છે. તો આ 5 નવા જોઈએ ને એટલે કૂતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. તો એટલે 2 ડગલા આગળ આવ્યા, કૂતરીએ સૂર ફેરવો. એટલું કર્યું ને તમે જેમ ધસકી ગયા ને એમ 5 જણીઓ ધસકી ગઈ, સમજા? એટલે કહો હજી તમે સિંહ જોવા લઈ જાઓ, આમાં કુતરામ કાં બી હોય લાવ. તમે જેમ ધસકી ગયા ને એ તમે એના મોબાઈલના ડબલા પડ્યા રહ્યા અને સંપલા વાંકા સૂકા થઈ ગયા. થોડી મારી પાસે આવીને કે હિતેશભાઈ કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં શું થયું? કૂતરી એંગ્રી થઈ ગઈ. કૂતરી તો સમજાય પણ એંગ્રી એટલું મને કે ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ન થયો, નકર હજી ફળિયા માટા મારતી હોય. જે હોય તે હવે મેં હવે કાંઈ ન થાય. અમારા બાના હાથના રોટલા છે કે પાર્લેજી મોટા નથી એટલે એમ ન મૂક્યા. સિંહ જોવા લઈ ગયો. લોડ વિશાલા કરીને છે બળવંતભાઈ ધામીનું, એને રૂમ રખવી દીધા. મેં અહીં રહ્યો, સવારે ઝીપડું આવશે, આમાં 6 વાગ્યા બધા કપલને બે જવાનું છે. તૈયાર થઈને આવી ગયા ને 4 કપલ આવ્યા ને એમાં ખબર નહીં 5મું કપલ 18 વર્ષના છોકરાના હાથમાં લઈને રાડે કાળો બહુ હિતેશભાઈ હરી અમારા ચીંટુને કંઈક થઈ ગયું છે. મેં શું થઈ ગયું? કોને ખબર? આને ખવડાવ્યું પીવડાવ્યું નવડાવ્યું દવડાવ્યું કપડાં પહેરે પછી વાંકો વળી ગયો, બેન્ડ વળી ગયો. મેં ખવડાવતા પીવડાવતા અત્યારની પડતા વાંકી કેમ વળે એ પહેલાં તપાસો જો ને પ્લીઝ. મેં કહ્યું તારા કુપોષણને નીચે મૂક્યામાં 5.5 કિલો વજન નથી પૂરું, મૂક્યા હેઠું જોયો. મેં જોયું, મેં કીધું આમાં કઈ વાંધો કે બેન્ડ કેમ મળી ગયો છે? પછી મારી નજર એમ પડી, મેં કીધું બેન આમાં તમારે સિંહ જોવાની ઉતાવળ એટલી હતી ને તમે એનું બુસ્કોટનું બટન બરમુડામાં દઈ દીધું, વાંકો એમાં વળી ગયો. બટન ખોલને છોકરું સીધું થઈ જાય. જો તો ખરા આમાં. પણ આગળનો દોર હું ભાઈશ્રી અને હાર્દિકભાઈને ખરેખર જોરદાર તાળીઓથી વધાવો. મને એનું ખબર નહીં ગમે બહુ મને. શિવના શરણી નરેશ, આખું શ્રાવણ માસ ઉપસ્થિત તમામ મારા વહાલા સ્વજનો અહીંયા ઉપસ્થિત હોય ત્યારે
પ્રતાપગઢને આંગણે, પ્રતાપ નવા ગામને આંગણે પારખ્યા પરિવાર દ્વારા દિવ્યથી ભવ્ય કેટલું જીવ્યું એ બોલે. જોરદાર તાળીઓથી વધાવો એને, ગમે મને એને જોરદાર તાળીઓથી વધાવો. અને બીજું, આપણે ઘણા એન્કરોને સાંભળ્યા છે, સાંભળી લેજો. એને સારું લગાડવા કે એને કોઈ ઓલું મસ્કરી કરવા માટે નહીં, મારો ભાઈ છે, પણ એક દિલથી કહો આને સાંભળો તેમ થાય સાંભળે જ રાખી એટલે ગમે આપણને. એની સહજતા, એની નિર્મળતા, એનો વિવેક, એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. તો આપ શ્રી હાર્દિકભાઈ સોરઠિયા